ઉપર મહાપૂજા યંત્ર છે. મહાપૂજા યંત્રની અંદર વચ્ચોવચ્ચ તમે જુઓ, દ્રષ્ટિ કરો, સ્વામિનારાયણ ભગવાન છે, ભક્તિ માતા, ધર્મપિતા એમની મૂર્તિ છે, બંને આચાર્ય મહારાજ છે, સ્વામિનારાયણ ભગવાનનો પરિવાર છે. સૌપ્રથમ પૂજાની શરૂઆત ત્યાંથી થશે. ત્યાર પછી એ મધ્ય જે રાઉન્ડ છે એની બહારની સાઈડ સંતોની પંક્તિ છે, બબ્બે સંતો છે. નીચેના ભાગમાં જે કમળદળ પાંખડી છે એમાં બબ્બે સંતો છે, એમની પૂજા થશે. પછી એ જ પાંખડીમાં ઉપરના ભાગમાં એક એક સંત છે, એમની પૂજા થશે. ચાર ખૂણે ચાર સંત હશે. ત્યાર પછી એના ઉપરના ભાગમાં દશાવતાર છે, ત્રીજા આવરણમાં. અને ચોથા આવરણની અંદર નીચેના ભાગમાં પાર્ષદો છે, જે ભગવાનની સેવામાં સતત હાજર રહેતા, ઘરબાર પરિવાર બધું છોડીને ભગવાનની સેવામાં રહેલા હતા, એ બધા હરિભક્તો પાર્ષદો. એના પછી સંતો છે, અને બહારના આવરણની અંદર પણ સંતો બેઠા છે, અને હાવ ઉપરના ભાગની આવરણની અંદર હરિભક્તો ચારે બાજુ સભામાં બેઠા છે. જ્યારે ભગવાન આપણી પૂજામાં આવતા હોય ત્યારે સંતો, ભક્તો, મુક્તો બધાની સાથે આવતા હોય. તો એ જ વસ્તુ આ મહાપૂજા યંત્રની અંદર છે. બધા સંતોની પૂજા કરીશું, ભગવાનની પૂજા કરીશું. આપણું શરીર તો અહીંયા છે જ, પણ મન પણ અહીંયા જ રાખીશું. થોડી વાર માટે આપણે કોણ છીએ, આપણે શું ધંધો બિઝનેસ કરીએ છીએ, બધું ભૂલી જઈશું. આપણે એક મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. 3 દેહ એટલે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. 3 દેહથી અલગ પોતાનો આત્મા બ્રહ્મ છે એમ માની અને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. વિભાવ્ય તેન કર્તવ્યા. એવી રીતે 3 દેહથી અલગ થઈ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનની આપણે ઉપાસના, પૂજા, મહાપૂજા આજે કરવાની છે. એટલે શરીરથી અને મનથી પણ સાક્ષાત ભગવાન આપણી સમક્ષ બિરાજમાન છે એમ પ્રત્યક્ષ ભાવ લાવી અને પૂજા કરવાની છે. તો 1 કલાક દરમિયાન ભગવાનની સાથે જ આપણે વાતો કરીશું, ભગવાનના જ મંત્રોચ્ચાર દ્વારા ભગવાનની જ પૂજા કરીશું. ભગવાને આપણને બધું આપ્યું છે તો ભગવાને આપેલું ભગવાનને જ અર્પણ કરીશું. તેરા તુજકો અર્પણ. આપણે બીજું શું આપી શકીએ? ભાવ વ્યક્ત કરી શકીએ. અને ભગવાન જે છે ભાવના ભૂખ્યા છે. ભાવથી ભગવાનની પૂજા કરીએ અને પ્રત્યક્ષ ભાવથી ભગવાનની પૂજા કરીએ. એવી રીતે આપણે આજે ભગવાનની પૂજા કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીધર શ્રીપતે સ્વામીન ભક્તાનામ ભયંકર તિષ્ઠદેવ શિખા બંધે સ્વામિનારાયણ પ્રભો. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. મંત્રાર્થા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા. શત્રુણામ બુદ્ધિનાશોસ્તુ મિત્રાણામ ઉદયસ્તવ. ઓમ તત્ચક્ષુર્દેવૈતં પુરસ્તાत् શુક્રમુચ્ચરત. પશ્યેમ શરદશતમ જીવેમ શરદશતમ શૃણુયામ શરદશતમ પ્રબ્રવામ શરદશતમ અદિનાસ્યામ શરદશતમ ભૂયશ્ચ શરદશતાत्. યજ્ઞોપવીतं પરમં પવિત્રં પ્રજાપતિર્યत् સહજં પુરસ્તાत् આયુષ્યમગ્રં પ્રતિમુંચ શુભ્રં યજ્ઞોપવીतं બલમસ્તુ તેજઃ. હવે ચમચીથી પાણી જમણા હાથમાં લઈ અને 3 વાર આચમન કરવાનું છે. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારણે શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ અવતારણે શ્રી સહજાનંદાય નમઃ. હસ્ત પ્રક્ષાલનમ. હાથ ધોઈ નાખજો. 3 વાર પ્રાણાયામ કરવાના છે. જમણા હાથથી, જમણા અંગૂઠાથી એક નાકને દબાવવાનું, બીજા નાકથી શ્વાસ અંદર લેવાનો, પછી બીજા નાકથી શ્વાસ છોડી
પાછું એ નાકથી શ્વાસ અંદર લઈ અને જમણા નાકથી છોડો ને એવી રીતે 3 વાર. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. હસ્ત પ્રક્ષાલનમ, હાથ ધોઈ નાખજો. અથ શાંતિ પાઠ. ઓમ દેવ શાંતિરંતરિક્ષ ગુમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોષદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વદેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુમ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. હરિશાંતિમ હરિકૃષ્ણ શાંતિમ કૃષ્ણ પ્રયચ્છતુ ભક્તિધર્માત્મજસ્તુભ્યં ચૈવ શાંતિમ પ્રયચ્છતુ શાંતિમ યચ્છતુ તે દેવ સ્વામિનારાયણ પ્રભો નારાયણ મુનિસ્તુભ્યં શાંતિમ યચ્છતુ સર્વદા. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ સર્વોપદ્રવ શાંતિર્ભવતુ. અથ ગણપતિ સ્મરણમ. સર્વપ્રથમ ગણપતિજી મહારાજનું સ્મરણ કરીશું. 2 હાથ જોડી ગણપતિજી મહારાજને યાદ કરો. સુમુખૈશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન. દ્વાદશૈતાની નામાની યપઠે શૃણુયાદપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નાવદનમ ધ્યાયે સર્વવિઘ્નોપશાંતયે. અભીપ્સિતાર્થસિદ્ધ્યર્થમ પૂજિતો યસુરાસુરૈ સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતये નમઃ. ઓમ સિદ્ધિબુદ્ધિસહિત શ્રીમન્મા ગણાધિપતये નમઃ. અથ ભગવત સ્મરણમ. 2 હાથ જોડી ભગવાનનું સ્મરણ કરવું. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દૈવબલમ તદેવ લક્ષ્મીપતે તેંઘ્રયુગમ સ્મરામિ. પેલી બાજુ હરી હાર્દિક તમે બધા બેસી જાઓ. હવે જરૂર નહીં, બધા બેસી જાઓ પૂજામાં. ત્યાં બાજુ ના હોય તો આ બાજુથી લઈ લો. બધા બેસી જાઓ. હવે અત્યારે હમણાં જરૂર છે જ નહીં સેવાની. ભરતભાઈ તમે બેસી જાઓ, રાકેશ ને બધા. અથ સંકલ્પ. જમણા હાથમાં પાણી લઈ અને સંકલ્પ કરવાનો છે. હરિ ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય શ્રી હરિરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અસ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમ વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભૂલોકે જંબુદ્વીપે આર્યવર્તાંતગત બ્રહ્માવર્તૈકદેશે ગુજરાત રાજ્યે સ્વબ્રહ્મત્યાઃ પશ્ચિમે તટે ગાંધીનગરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવને ઘનશ્યામ મહારાજ સન્નિધો અત્રાદ્ય વિક્રમ સંવત 2000 એકાશતિતમે વર્ષે માસાનામુત્તમે માસે શ્રાવણ માસે કૃષ્ણપક્ષે અષ્ટમ્યામ તિથૌ શનિવાસરે યથાયથમ રાશિસ્થાન સ્થિતેષુ સર્વેષુ ગ્રહેષુ અહમમાત્મના શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત ફલ પ્રાપ્ત્યર્થ્યમ ધર્માર્થ કામ મોક્ષાખ્ય ચતુર્વેદ પુરુષાર્થ ફલ પ્રાપ્ત્યર્થ્યમ શ્રી સ્વામિનારાયણ દેવતા પ્રીત્યર્થમ યથાશક્તિ યથા મિલિતોપચાર દ્રવ્યૈઃ અનેક કોટિ બ્રહ્માંડાધીશ્વરસ્ય પૂર્ણ પુરુષોત્તમસ્ય ભગવત શ્રી સ્વામિનારાયણસ્ય મહાપૂજનમ. પોતપોતાનું નામ લઈ લેજો. અહમ કરીશ્યેતિ સંકલ્પ. તરપાણામાં પાણી મૂકી દો. અથ પૃથ્વી પૂજા. પૃથ્વી માતાની પૂજા કરવાની છે. 2 ટીપા પાણી જમીન ઉપર મૂકી ચોખાના દાણા ફૂલની પાકડી અર્પણ કરવાની. ડાબી બાજુ, પોતાની ડાબી બાજુ 2 ટીપા પાણી રાખવાનું. પૃથ્વી ત્વયા દૂતા લોકા દેવી ત્વમ વિષ્ણુના દૂતા ત્વમ ચ ધારયમામ દેવી પવિત્રમ કુરુ ચાસનમ. ઓમ પૃથ્વી કુર્મનંતવરાહ દેવતાભ્યો નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાદીની સમર્પયામિ. અથ દિક્ષરક્ષણમ. દિશા શુદ્ધિ માટે ડાબા હાથમાં ચોખા લઈ લો. ડાબા હાથની ઉપર જમણો હાથ ઢાંકી દો અને જમણા ગોઠણ ઉપર રાખવાનો. અપસર્પંતુ તે ભૂતા એ ભૂતા ભુવિ સંસ્થિતા એ ભૂતા વિઘ્ન કરતા રસ્તે નશ્યંતુ શિવાગ્નયા અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેશામ વિરોધેન પૂજા કર્મ સમારભે. હવે જમણા હાથમાં ચોખા બધા લઈ લો ને પોતાની ચારેય તરફ અર્પણ કરી દો માથા ઉપરથી. ડાબા હાથમાં 1 ચમચી પાણી લો. એમાં ટચલી આંગળીની બાજુની આંગળી એ બોળી અને આંખે સ્પર્શ કરવાનો. ઓમ શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ.
ઓમ શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ, બંને આંખોમાં. ઓમ શ્રી નરનારાયણાભ્યામ નમઃ, ઓમ શ્રી મન્માગણાધિપતયે નમઃ, ઓમ મહેશ્વરાભ્યામ નમઃ, ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ, ઓમ કુલદેવેભ્યો નમઃ, ઓમ ઇષ્ટદેવેભ્યો નમઃ, ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. મૂકી દો ડીશમાં પાણી. હવે અથ કળશ પૂજન વિધિ. કળશ ઉપર જમણો હાથ રાખો, એના ઉપર ડાબો હાથ રાખો. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્ય માતૃગણા સ્મૃતા કુક્ષૌતુ સાગરા સર્વે સપ્તો દીપાવ સુંદરા ઋગ્વેદો થયજુર્વેદ સામવેદો અથર્વણ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી કાવેરી નર્મદે સિંધો જલસ્મિન સન્નિધિં કુરુ સર્વે સમુદ્રા સરિતસ્તીર્થાની જલદાનદાયન્તુ મમ પૂજાર્થમ દુરિતક્ષયકારકા તીર્થાન્યુન્મત ગંગા શ્રી ગોમતી પ્રમુખાની ચ સર્વાણ્યંતુ કલશે પૂજા કાલે સદા મમ. હવે જમણા હાથમાં ચોખા રાખો. આપણે પવિત્ર નદીઓ અને સમુદ્રો એ બધાનું આહ્વાન કર્યું. હવે વરુણ દેવતાઓનું આહ્વાન કરીએ છીએ. આવાહયામિ દેવેશમ વરુણમ યાદસામ પતિમ પાપનાશકરમ દિવ્યમ કલશેસ્મિન શુભાવહમ. નમો નમસ્તે સ્ફટિકપ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાશહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. અસ્મિન કલશે વરુણમ સાંગમ સપર્યરમ સાયુધમ સશક્તિકમ સતીર્થમ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ. કળશમાં અર્પણ કરી દો. હવે કળશની ચારેય બાજુ ચારેય દિશામાં અને મધ્યમાં ચાંદલો કરીને પૂજા કરવાની છે. પૂર્વ દિશા તરફથી આપણે ચાંદલો કરીશું. અથ પૂર્વે ઓમ ઇન્દ્રાય નમઃ, પૂર્વ દિશા તરફ ચાંદલો કરો. દક્ષિણે ઓમ યમાય નમઃ, પશ્ચિમે ઓમ વરુણાય નમઃ, ઉત્તરે ઓમ કુબેરાય નમઃ. કળશ મધ્યે, કળશની અંદર ચાંદલો કરો. કળશ મધ્યે પામપતે વરુણાય નમઃ. એક ફૂલ અર્પણ કરી દો કળશની અંદર. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાદિની સમર્પયામિ. હવે જે આપણે ફૂલ અર્પણ કર્યું છે ને એને એક જ વાર કળશમાં બોળવાનું અને પોતાની માથા ઉપર ચારેય બાજુ જળનો છંટકાવ કરવાનો. અપપવિત્ર પવિત્રો વા સર્વ અવસ્થામ ગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સભાભ્યંતર શ્રુતિ ઓમ આપ ઇષ્ટમય ભવસ્થાન વર્જે દદાતનમ હિરણાય ચક્ષસે યો શિવતમોરસસ્તસ્ય ભાજે તેન ઉષતિરીવ માતર તસ્મારંગમાવેશ્ય ક્ષય જીવંથા પૂજન યથા ચ નઃ. અથ શંખ પૂજન વિધિ. શંખને અહીંયા સ્નાન કરાવીએ છીએ. તમે 5 ચમચી જળ લઈ અને ડીશમાં અર્પણ કરવાનું છે. ત્વમપુરા સાગરોજાતો હરિણાધારિત. અહીંયા સ્નાન કરાવો શંખને. ત્વમપુરા સાગરોજાતો હરિણાધારિત કરેનાદિત શત્રુનાશાર્થમ પાંચજન નમોસ્તુતે. ઓમ શંખસ્થ દેવતાય નમઃ. પ્રાર્થનાપૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાદીની સમર્પયામિ. અથ ગરુડ પૂજનમ. શંખને ચાંદલો કરો. 2 દાણા ચોખાના અર્પણ કરો અને 1 ફૂલની પાંખડી અર્પણ કરો. હવે ગરુડ દેવતાની પૂજા કરવા માટે ઘંટડી છે, ગરુડનું પ્રતીક છે. તો આપણે ઘંટડીને સ્નાન કરાવવાનું છે. 5 ચમચીથી સ્નાન કરાવો. પછી રૂમાલ જે છે ને એક બાજુના છેડાથી એને સાફ કરી ઉપરના ભાગમાં ચાંદલો કરવાનો એટલે કપાળમાં, નીચેના ભાગમાં ચાંદલો કરો એટલે ચરણમાં. એવી રીતે ચાંદલો કરી અને ગરુડની પૂજા કરવાની. આગમાય તુ દેવાનામ ગમનાય તુ રક્ષસામ શુદ્ધનાદમ કુરુ ઘંટે દેવાનામાવનાય ચ. ઓમ ઘંટસ્થ ગરુડ દેવતાય નમઃ. સ્નાનમ સમર્પયામિ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાદિની સમર્પયામિ. ચાંદલો કરી ચોખાના દાણા અર્પણ કરો અને ફૂલની પાકડી અર્પણ કરો. અથ દીપ પૂજનમ. દીવાની પૂજા કરવાની છે. દીવાના નીચેના ભાગમાં, દિવેટિયું છે ને નીચેના ભાગમાં ચરણમાં ચાંદલો કરી ફૂલની પાકડી ચોખાના દાણા અર્પણ કરી અને પૂજા કરવાની. ભૂદીપદેવરૂપસ્ત્વમ કર્મ સાક્ષીય વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાતાવાદત્ર સંસ્થિરો ભવ. ઓમ દીપાધિષ્ઠિત પરમાત્મને શ્રી સ્વામિનારાયણાય નમઃ. પ્રાર્થનાપૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાદિની સમર્પયામિ. અથ સૂર્યપૂજન વિધિ. સૂર્યનારાયણ દેવ હાજરા હાજુર દેવતા છે, પ્રત્યક્ષ દેવતા છે. 2 હાથ જોડી એનું સ્મરણ કરીને એમની પૂજા કરીએ છીએ. તમારા પૂજાના પટળ ઉપર સૂર્યનારાયણ દેવ છે, પહેલાં એમનું સ્મરણ કરી 2 હાથ જોડી પ્રાર્થના કરવાની. હું મંત્ર બોલું કે પ્રાર્થના કર્યા પછી કપાળમાં ચાંદલો કરી ચોખાના દાણા અર્પણ કરવાના, ચરણમાં ચાંદલો કરીને ચોખાના દાણા અર્પણ કરવાના. એવી જ રીતે ચંદ્ર દેવતા છે એમની પણ પૂજા કરી લેવાની. પટલના ઉપરના ભાગમાં સૂર્યનારાયણ અને ચંદ્રદેવ બંને છે મૂર્તિઓ, એમની પૂજા કરવાની છે.
તેય સદા સવિતુમંડલ મધ્યવર્તી નારાયણ સરસજાસન સન્નિવષ્ટ કેયુરવાન મકલકુંડલવાન કિરીટિહારે હિરણમેવ પુરુદત શંખચક્ર. ચાંદલો કરો, ચોખાનું દાણ અર્પણ કરો, ફૂલની પાખડી અર્પણ કરો. ઓમ સૂર્યમંડલાંતર્વતીને ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. તમ ધ્યામિ. ચમચીમાં પાણી રાખો, એમાં ચંદનવાળો ચાંદલો કરો, ચોખા અને ફૂલની પાંખડી અર્પણ કરો. યથાશા વિમલા સર્વા સૂર્ય ભાસ્કર ભાનુભી તથાશા સફલામયમ કુરુ નિત્યમ માર્ગ્યત. ઓમ સૂર્યમંડલાંતર્વર્તીને ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. હસ્તયો અર્ઘ્યમ સમર્પયામિ. અર્પણ કરી દો. હિંમતભાઈ, તમે કળશમાંથી પેલું પાણી ના લેશો. તમે જો વાટકી ઢાંકી છે ને, હા, એ વાટકી આ બસ સાઈડમાં મૂકી દો, એ ગ્લાસ આ બસ સાઈડમાં મૂકી દો. એ પંચપાત્રમાંથી આચમનીમાંથી પાણી લેવાનું આપણે. અથ ગણપતિ પૂજનમ. હવે ગણપતિજી મહારાજની પૂજા કરીએ છીએ. બે હાથ જોડી ગણપતિજી મહારાજનું સ્મરણ કરવાનું છે. ઓમ ગણાનામ ત્વા ગણપતિ ગુમહવામહે, પ્રિયણામ ત્વા પ્રિયપતિ ગુમહવામહે, નિધિનામ ત્વા નિધિપતિ ગુમહવામહે, વસો મમ આહ મજાની ગર્ભદમ આત્મજાસી ગર્ભદમ. ઓમ શ્રી ગમ ગણપતે નમઃ. શ્વેતંગમ શ્વેતવસ્ત્રમ શિતકુસુમ ગણૈ પૂજિતમ શ્વેતગંધૈ ક્ષીરાબ્ધૌ રત્નદીપૈ સુરમતો વિમલમ રત્નસિંહાસનસ્થમ દોરભી પાશાંકુશાબ્જાભયપતિવિશદમ ચંદ્રમૌલિમ ત્રિનેત્રમ ધ્યાયેત્યંત્યર્થમીશમ ગણપતિ વિમલમ શ્રી સમેતમ પ્રસન્નમ. ઓમ શ્રી સિદ્ધિબુદ્ધિસહિત શ્રીમન્માગણાધિપતये નમઃ. તમ ધ્યાયામિ. અથ આવાહનમ. ગણપતિજી મહારાજને આપણા પૂજામાં આમંત્રણ આપવા માટે જમણા હાથમાં ચોખા રાખવાના છે. આગચ્છ દેવદેવેશ તેજુરાશે જગત્પતે ક્રિયમાણા મયા પૂજામ ગ્રહાણા સુરસત્તમ. ઓમ શ્રી સિદ્ધિબુદ્ધિસહિત શ્રીમન્મહાગણાધિપતये નમઃ. ચરણમાં ગણપતિજી મહારાજના ચરણમાં અર્પણ કરો. તમાવાયામી સ્થાપયામી પૂજયામી. હવે 5 ચમચીથી ગણપતિજી મહારાજને સ્નાન કરાવીએ છીએ. એવા સંકલ્પ સાથે 5 ચમચીથી પાણી અર્પણ કરો. હરિ ઓમ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સરસપાદ સભૂમિગુમ સર્વત સ્મૃત્વા તિષ્ઠત દશાંગુલમ. ધ્યેય વિઘ્નેશ વિઘ્નચય ખંડન નામધેય શ્રી શંકરાત્મજ સુરાધિપવંદ્યપાદ દુર્ગા મહાવ્રતફલાખિલ મંગલાત્મન વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ સત્પદ્મરાગમણિવર્ણ શરીરકાંતિ શ્રી સિદ્ધિ બુદ્ધિ પરિચર્ચિત કુમકુમશ્રી દક્ષસ્તને વલયિતાતિમનોગ્નશંડો વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ પાશાંકુશાબ્જ પરશુશ્ચ દશ્ચતુર્ભી દુર્ભિશ્ચ શોણકુસુમસ્રગુમંગજાત સિંદૂરશોભિતલલાટ વિદુપ્રકાશો વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ કાર્યેષુ વિઘ્નચય ભીતવિરંચિ મુખ્યે સંપૂજિતઃ મોદકાદ્યે સર્વેષુ ચ પ્રથમમેવ સુરેષુ પૂજ્યો વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ. ગણપતિજી મહારાજના કપાળમાં ચાંદલો કરો, ચરણમાં ચાંદલો કરો, ચોખા અર્પણ કરો, ફૂલની પાંખડી અને અર્પણ કરો. શીઘ્રાંચન સ્ખલન ચુંચુરવર્ધ્વકંઠ સ્થૂલોન્દુરુદ્રવણહાસિતદેવસંઘ પ્રતુવાતુલતુંગતુંદો વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ. યજ્ઞોપવીત પદલંબિત નાગરાજ માસાદિ પુણ્યદૃષિર કૃતુરક્ષરાજ ભક્તાભય પ્રદદયાલય વિઘ્નરાજો વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ. સદરત્ન સારતતિરાજિત સત્કિરીટ કૌસુંભચારો વસનદ્વય ઉર્જિતે શ્રી સર્વત્ર મંગલકર સ્મરણ પ્રતાપો વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ. દેવાંતકાદ્ય સુરભીત સુરાર્તિહર્તા વિજ્ઞાન બોધન વરેણ્યતમોપહર્તા આનંદિત ત્રિભુવનેશ કુમાર બંધો વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ. એક ફૂલની પાંખડી ગણપતિજી મહારાજના ચરણમાં અર્પણ કરવા માટે હાથમાં રાખવાની છે. ઓમ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતે નમઃ. તસ્મૈ આસનમ પાદ્યમ અર્ઘ્યમ આચમનીયમ સ્નાનમ વસ્ત્રમ ઉપવીતમ ચંદનાક્ષતમ પુષ્પમ ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામી. અર્પણ કરી દો. ગમ ગણપતે નમઃ. તાંબુલમ દક્ષિણામ. 2 દાણા ચોખાના અર્પણ કરો. નિરાજનમ સમર્પયામી. હાથમાં ચોખા લઈને આરતી કરો. કર્પૂરપૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રોદર સંસ્થિતેન પ્રદીપ્તભાસા સસંગતેન નિરાજનમ તે જગદીશ કુર્વે પ્રદક્ષિણામ મંત્રપુષ્પાંજલિમ સમર્પયામી. હાથમાં એક ફૂલ રાખજો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય
નાગાનનાય શ્રુતિયગ્રવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે સિદ્ધિબુદ્ધિસહિત શ્રીમન્માગણાધિપતે નમઃ. મંત્રપુષ્પાંજલિ સમર્પયામિ. ચમચીમાં પાણી રાખો, ચંદનનો ચાંદલો કરી પાણીની અંદર ચંદનનો ચાંદલો કરવાનો, ફૂલની પાખડી અને ચોખાના 2 દાણા અર્પણ કરો. રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક ભક્તા નામ ભયંકર્તા ત્રાતા ભવભવર્ણવત. ઓમ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતે નમઃ. વિશેષાર્ઘ્યમ સમર્પયામિ. 2 હાથ જોડી વિઘ્ન વિનાયક દેવને નમસ્કાર કરવાના છે. નમસ્તે બ્રહ્મરૂપાય વિષ્ણુરૂપાય તે નમઃ. નમસ્તે રુદ્રરૂપાય કરિરૂપાય તે નમઃ. લંબોદર નમસ્તુભ્યં સતતમ મોદક પ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતે નમઃ. પ્રાર્થનાપૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. ચમચીમાં જળ રાખો. અનયા પૂજયા શ્રી ગણેશ સાંગ સપરિવાર પ્રિયતામ નમઃ. અર્પણ કરી દો. ગણપતિજી મહારાજની પૂજા કરીએ. ગણપતિજી મહારાજ આપણા પૂજામાં પધારી ચૂક્યા છે, આપણી પૂજામાં બિરાજમાન છે. બોલો શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. હવે હનુમાનજી મહારાજની આપણે પૂજા કરીએ છીએ. હનુમાનજી મહારાજને કપાળમાં ચાંદલો કરવાનો છે, ચરણમાં ચાંદલો કરવાનો છે, ચોખા અને ફૂલની પાકડી અર્પણ કરવાની. નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે રામદૂતાય મહતે સુગ્રીવ સચિવાય ચ. નમસ્તુ તે મહાવીર મહાબલ પરાક્રમ વૈરિભીષણ રૂપાય રાવણ ત્રાસદાયને. હવે પ્રાર્થના કરીએ છીએ હનુમાનજી મહારાજની. 2 હાથ જોડી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરો. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર નષ્ટિકેન્દ્ર શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે સીતા નિમિત્ત ચરગુત્તમ ભૂરિ કષ્ટ પ્રોત્સારણૈક કષાયતાસ્ત્રપૌગ નિર્દગ્ધયાતુ પતિહાટક રાજદાને શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે દુર્વાર્ય રાવણ વિસર્જિત શક્તિઘાત કંઠાસુ લક્ષ્મણ સુખારત જીવવલ્લે દ્રોણાચલાનયન નંદિત રામ પક્ષ શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે રામાગમોક્તિ તરિતારિત બંધ્વયોગ દુઃખાબ્ધિમગ્ન ભરતાર્પિત પારિબરહ રામાંગ્રી પદમ મધુપી ભવદંતરાત્મન શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે વાતાત્મકેસરી મહાકપિરાટ તદીય ભાર્યંજની પુરુતપ ફલપુત્ર ભાવ તારક્ષોપમોચિત વપુરબલ તીવ્ર વેગ શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે નાનાભિચારિક વિસૃષ્ટ સવીર કૃત્યા વિદ્રાવણારુણ સમીક્ષણ દુપ્રદર્શ રોગગ્ન સતસુતદ વિત્તદ મંત્ર જાપ શ્રીરામદૂત હનુમન યન્નામધેય પદક શ્રુતિ માત્ર તોપી એ બ્રહ્મ રાક્ષસ પિશાચ ગણાશ્ચ ભૂતા તે મારિકાશ્ચ સભયમ યપયાન્તિ સત્વમ શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે ત્વમ ભક્ત માનસ સમીપ્સિત પૂર્તિ શક્તૌ દીનસ્ય દુર્મદ સપત્ન વ્યાર્તિ ભાજ ઇષ્ટમ મમાપી પરિપૂરય પૂર્ણકામ શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। ओं नमो नुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा। 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 फूलनी પાંખડી એકાદું ફૂલ અર્પણ કરી દો હનુમાનજી મહારાજને। હનુમાનજી મહારાજની પૂજા થઈ, ગણપતિજી મહારાજની, સૂર્યનારાયણ દેવ, ચંદ્રદેવ દિશા શુદ્ધિ કરી હવે ભગવાનને આપણે આમંત્રણ આપવા માટે, ભગવાનની પૂજા કરવા માટે સૌપ્રથમ પૂજાના અધિકારી બનવા માટે દેહન્યાસ કરવાનો છે। બંને હાથ ગોઠણ ઉપર રાખવાના, હથેળી આકાશ તરફ રાખવાની છે। ओम अस्य श्री त्रयोदशाक्षर मंत्रस्य खंडानंद ऋषि गायत्री छंद अवतारी श्री कृष्ण भगवत देवता धर्मपुत्रेति बीजम नैष्ठिक व्रततरेति शक्ति भक्ति प्रवर्तकेति किलकम श्री स्वामीनारायण प्रीत्यर्थ्यम न्यासे विनियोग। हवे अंगूठाथी आंगळीओने आंगळीथी अंगूठाने स्पर्श करवानो। ओम नमो अंगुष्ठाभ्याम नमः। पहली आंगळीथी अंगूठाने स्पर्श करो। ओम
અવતારણે તર્જનીભ્યામ નમઃ. ઓમ સ્વામિનારાયણાય મધ્યમાભ્યામ નમઃ. ઓમ નમો અનામિકાભ્યામ નમઃ. ઓમ અવતારણે કનિષ્ઠિકાભ્યામ નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય કરતલ કરપૃષ્ઠાભ્યામ નમઃ. અથ હૃદયાદિન્યાસ. હવે હૃદયાદિન્યાસ, હૃદયથી ન્યાસ કરીશું. હું જે અંગનું નામ બોલું એ અંગને સ્પર્શ કરવાનો. ઓમ નમો હૃદયાય નમઃ. ઓમ અવતારણે શિરસે સ્વાહા. ઓમ સ્વામિનારાયણાય શિખાય વષટ. ઓમ નમો કવચાય હુમ. ઓમ અવતારણે નેત્રાભ્યામ વષટ. ઓમ શ્રી સ્વામિનારાયણાય અસ્ત્રાય ફટ. 3 વાર માથા ઉપર 2 આંગળી ફેરવી, એ 2 આંગળીથી ડાબા હાથની હથેળી ઉપર 3 વાર તાળી પાડવાની. પછી ડાબા પગની પાની નીચે 3 વાર ભૂમિ ઉપર સ્પર્શ કરવાનો. હવે નાભીથી આપણે ફરી વખત દેહન્યાસ કરીશું. ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણાય. આ મંત્રનો પહેલા અક્ષરથી નાભીથી લઈને આખા શરીરમાં આપણે દેહન્યાસ કરીએ. ઓમ નકારમ નાભવ. ઓમ ઓકારમ ઉદરે. ઓમ વકારમ હૃદયે. ઓમ તાકારમ કંઠે. ઓમ રિકારમ મુખે. ઓમ નાકારમ નાસિકયો. ઓમ સ્વાકારમ ચક્ષુષયો. ઓમ મિકારમ કર્ણયો. ઓમ નાકારમ લલાટે. ઓમ રાકારમ મૂર્ધની. ઓમ યકારમ શિખાયામ. ઓમ નાકારમ સ્કંદયો. ઓમ યકારમ સર્વાંગે. અથ ધ્યાનમ. હવે ભગવાનનું ધ્યાન કરીએ. 2 હાથ જોડી અને ભગવાનનું ધ્યાન કરીને આવાહન કરીશું. હરિ ઓમ સહસ્રશીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સ ભૂમિગુમ સર્વતઃ સ્મૃત્વા તિષ્ઠદશાંગુલમ શ્રીકૃષ્ણમ દ્વિભુજમ કિશોરવયસમ ધાર્મિમ સુપદ્મેક્ષણમ સસ્મેરાબ્જમુખમ સભક્ત સહિતૌ સિંહાસને રાજિતમ ભક્તૈકેસરચંદને બહુવિધરહારવતંસાદિભીર પૌષ્પૈ પૂજિતમાદરેણ હૃદયે શુક્લાંબરમ ચિંતયે અક્ષરધામ મધ્યસ્થમિનંતમુક્તસેવિતમ નૈકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંતયામ્યહમ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. તમ ધ્યાયામિ. અથ આવાહનમ. હવે ભગવાનને આવાહન કરવાનું છે. જમણા હાથમાં ચોખા રાખજો. ભક્તાનામ ભયંકરમ પ્રિયતમમ સ્વાનામ સમૂર્તિપ્રદમ ધાર્મિમ ત્વામ પુરુષોત્તમમ સુખનિધિમ ચાવાહનીયમ સદા સ્વીયમ ભાગવતાખ્ય ધર્મમોહિતુમ પ્રાકટ્યમાપ્તમ ક્ષિતૌ સર્વેષાં પુરુમંગલસ્ય વિધેયાવાહયામિ પ્રભો. આગચ્છ ભગવન્દેવ સ્વસ્થાનાत् પરમેશ્વર પૂજાં તેહં કરિષ્યામિ સદા ત્વં સન્મુખો ભવ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ભગવાનના ચરણમાં અર્પણ કરી દો. તમ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ. અથ આસનમ. હવે ભગવાનને આસન અર્પણ કરવું છે. નીલકંઠ વર્ણિની જે મૂર્તિ છે એને તમારી મહાપૂજા યંત્ર લખેલું છે ત્યાં પધરાવો. જમણા હાથમાં ફૂલ અને ચોખા લઈ લો. પુરુષે વેદગુમ સર્વમ યદભૂતમ યચ્ચ ભાવ્યમુતામ તત્વશેષાનુવેદન્ને નાતિરોહતિ રત્નેન્દ્રે ખચિતે સુવર્ણ રચિતે સિંહાસને ભાસુરે રમ્યે દેવ નિર્મિતે વિતતે સોપાન સંરાજિતે સિંહાકાર પદાષ્ટકે તિમૃદલે દાસેન દત્તે મયા સદ્વીરત કમલે નિવાસિતુર્પ્રેમનાશીદ પ્રભો રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્યકરમ શુભમાસનમ ચ મયા દત્તમ ગ્રહાણ પુરુષોત્તમ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ચરણમાં અર્પણ કરી દો. આસનમ સમર્પયામિ. અથ પાદ્યમ. ભગવાનને ચરણ ધોવા માટે જળ અર્પણ કરવાનું છે. નીલકંઠ વર્ણની મૂર્તિ છે એ આપણે તરભાણામાં લઈ લો. નીચે તરભાણામાં પધરાવો. ચમચીમાં પાણી રાખો. ચાંદલો કરો. ફૂલ અને ચોખા રાખો. ચમચીમાં અર્પણ કરો. ઓમ એતાવાન સમયમાં તો જ્યાંશ્ચ પુરુષપાદોશે વિશ્વભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી મુક્તે સેવિત પાદ પંકજે ગ પુણ્યાત્મજ શ્રીપતે કારુણ્યનિર્જનતાજનસ્ત્વમ નીલકંઠાપિત ગંગાયા જલમુત્તમં સુરપતે ગંધેન પુષ્પાક્ષતરયુક્તમ પાદ્યમિદમ સુવર્ણકલશે સંસ્થમ ગ્રહણ પ્રભો ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસૌગંધ સંયુક્તમ પાદ પ્રક્ષાલનાર્થાય દત્તમ તે પ્રતિગ્રહ્યતામ. ભગવાનના ચરણમાં અર્પણ કરો. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. પાદયો પાદ્યમ સમર્પયામિ. અથ અર્ઘ્યમ. હવે ભગવાનને હાથ ધોવડાવવા માટે ચમચીમાં પાણી રાખો. ચાંદલો કરો. ફૂલ ને ચોખા રાખો. ત્રિપાદુર્ધમુદેત પુરુષ પાદો સે અભવત પુનઃ તતો વિશ્વ વિક્રામત શાસનાનશને ભી નિત્યમ શેષ વિદેશ દેવમનુભિ પ્રેમણાર્ચિતાંગ્રે હરે જાતા સાધુ જના સુખિના કર્તુમ ગ્રહે ત્વમ સ્વયં
દુર્વા પદ્મ પવિત્ર શર્ષપયવ શ્રીકંદ પુષ્પાક્ષતૈર્યુક્તમ કાંચન વાજનસ્તમદકમ યર્ઘ્યમ ગ્રહણાતિદમ અર્ઘ્યમ ગ્રહણ દેવેશ ગંધ પુષ્પાક્ષતૈ સહ કરુણા કરમે દેવ. સ્વામિનારાયણ પ્રભુ. ભગવાનના બંને હસ્ત ઉપર પાણી અર્પણ કરવાનું છે. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. હસ્તયો અર્ઘ્યમ સમર્પયામિ અચ્છ આચમનમ. ભગવાનને જળ પીવા માટે ચોખ્ખું પાણી ચમચીમ રાખવાનું. તતો વિરાડ જાય તો વિરાજો અધિપુરુષ સહજાતો તિરિશ્ચત પશ્ચાત ભૂમિ મથો પુરા જીવાત્યંતિક મોક્ષમીશ કૃપયા કર્તુમ ભુવે તુમ હરે પ્રાદુર્ભુવે જનેષુ સદેશૈકાંત ધર્મમ દદત પ્રીત્યાવાસિતમુત્તમં શૃણોદર્ગંગોદકં શીતલં સ્વામિન્નાચમનેકં શુભમિદં ગ્રહણીષ્વ દત્તં મયા સર્વતીર્થસમયુક્तं સુગંધી નિર્મલં જલમ આચમ્યतं મયા દેવ. સ્વામિનારાયણ પ્રભું સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. અર્ઘ્યાંતે આચમનીયમ સમર્પય. મુખારવિંદની સમક્ષ અર્પણ કરી દો. અથ સ્નાનમ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હો. હવે ભગવાનને 5 ચમચીથી સ્નાન કરાવવાનું છે. શુદ્ધોદક સ્નાન 5 ચમચીથી ભગવાનને સ્નાન કરાવજો. તસ્માદ યજ્ઞ સર્વત સમૃતમ પ્રસદાજ્યમ પ્રસન્તાશ્ચક્રે વાયવ્યા નારુણ્યા ગ્રામ્યાશ્ચ એ સ્વાસક્તેશ્વરસ્તે સ્થિતેશ્ચ મુનિભિસાકં સ્વગંગાજલે કર્તુમ સ્નાનમાનિશં સુનિરતસ્ત્વં સ્વામિનારાયણ ઉષ્ણં શીતલમેવ વામુકલશે સંસ્થમ યથર્તુ પ્રભો ભક્તાદીનમલક્ષ્ય ચ મયા દત્તમરે સ્વીકુરુ ગંગા સરસ્વતીરેવાપયશ્નિ નર્મદા જલેષ્નપિતોષિ મયા દેવ. સ્વામિનારાયણ પ્રભું સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. મલાપકર્ષ્ય સ્નાનમ સમર્પયામિ અથ પંચામૃત સ્નાનમ. પૂજાપાની ડીશની અંદર એમાં પંચામૃતની ડબ્બી હશે. પહેલાં ભગવાનને પેલી તાંબાની વાટકી છે ને, એ તાંબાની વાટકીમાં પધરાવી અને ડીશમાં પધરાવવાના છે. તાંબાની વાટકી લઈ લો. પહેલાં તાંબાની વાટકીમાં ભગવાનને પધરાવો અને થાળી મૂકી દો. તરભાણાની અંદર જ મૂકી દો. હવે પંચામૃતની ડબ્બી લઈ લો. સ્ટીલની ચમચી હશે તમારા પેલા પૂજાપાન ડીશમાં, એનાથી હલાવી નાખો સરખી રીતે. મંત્ર બોલો ને ત્યારે પંચામૃતથી સ્નાન કરાવવાનું. મંત્ર પૂરો થાય ત્યાં સુધીમાં પૂરેપૂરું પંચામૃતથી સ્નાન થઈ જવું જોઈએ. હરિ ઓમ પંચનદ્ય સરસ્વતીમપિયંતી સસ્રોતસ સરસ્વતી તુ પંચતા સુદેશે ભવત્સરિત બ્રહ્મખે નિજદામ્નિ દિવ્ય વિભવૈર્યુક્ત સ્થિત સર્વદા મુક્તૈ સેવિત પાદ પલ્લવય ગોનૈકાવતારંદદત ધર્માંગ પ્રભવ પયોદધિકૃતં ક્ષૌદ્રમ શિતામ કૃષ્ણમે પ્રીત્યર્થમ સ્નપનમ ગ્રહાણ કૃપયા પંચામૃતેન પ્રભો પયોદધિકૃતં ચૈવ મધુશર્કરયાન્વિતં પંચામૃતં મયા નિત્યં સ્નાનાર્થં પ્રતિગૃહ્યતમ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. જેટલું બચ્યું એ બધું સ્નાન કરાવી દો. ભગવાનને વાટકીમાંથી તરભાણામાં પધરાવો અને પાછું પંચામૃત ડબ્બીમાં ભરી લો. ધીમે ડબ્બીમાં ભરી દો પંચામૃત. ઢાંકણું બંધ કરી દો અને એક બાજુ સાઈડમાં. હવે આ પ્રસાદ બની ગયો. એ પ્રસાદ એક બાજુ સાઈડમાં મૂકી દો. હવે પંચામૃત નથી, હવે પ્રસાદ છે. એને એક બાજુ સાઈડમાં રાખી દો. 5 ચમચીથી ભગવાનને સ્નાન કરાવી દો. પછી ચંદનમાં આંગળી બોળી અને ભગવાનના મસ્તક ઉપર, પીઠ ઉપર, છાતી ઉપર ચંદનનો લેપ કરો. ચરણ ઉપર અડાડવાનું, આંગળી અડાડવાની. હું ચંદનથી ભગવાનના શરીરને લેપ કરી રહ્યો છું એમ ભાવના કરવાની. પછી આંગળી ઉપર અત્તર લગાડી અને ભગવાનના મસ્તક અને આખા શરીર ઉપર આંગળીને સ્પર્શ કરવાનો, એટલે અત્તરનો લેપ કર્યો. તતો અત્તર કેસર ચંદનૈ ભગવદંગોદમર્દનમ કૃત્વા શિરસી ગંધપુષ્પાણી સમર્પ્ય શ્રી પુરુષ સૂક્તોચ્ચારણપૂર્વકમ શ્રીર્યષ્ટોત્તર શતનામ સ્તોત્રોચ્ચારણ સહિતમ ચ શંખભ્રત સલિલ સંતત ધારયા મહાભિષેક સ્નાનમ કારયેયમ. ભગવાનને પધરાઈ દો પાછા ડીશમાં. મસ્તક ઉપર એક ફૂલની પાખડી અર્પણ કરો. અને જે કળશ છે, કળશ હાથમાં લઈ લો.
એકદમ ધીમી ધારથી અમે મંત્ર બોલીએ ત્યારે એકદમ ધીમી ધારથી ભગવાનને મહાભિષેક સ્નાન કરાવવાનું છે. એકદમ ધીમી ધારથી આપણી પાસે જેટલું પાણી છે ને એટલા પાણીથી જ આપણે સ્નાન કરાવવાનું છે. એટલે ધીમી ધારથી હાવ ધીમી ધારથી ભગવાનને સ્નાન કરાવવાનું. હરિ ઓમ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સ ભૂમિગુમ સર્વત સ્મૃત્વા તિષ્ઠદશાંગુલમ પુરુષે વેદગુમ સર્વમ યદ્ભુતમ યત્સપાવ્યમ તમ તત્વશેષાન વેદન્ને નાતિરોહતિ એતાવાનસ્ય મહિમા તો જાયસ્ય પુરુષે પાદોસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્યમ તમ દેવી ત્રિપાદોર્ધ્વમુદેત પુરુષપાદસ્ય અભવત પુનઃ તતો વિશ્વક્રામત શાસનાનશને બી તતો વિરાડ જાયત વિરાજો અધિ પુરુષ સ જાતો અત્યરિષ્યત પશ્ચાત ભૂમિ મથો પુરા તસ્માદ યજ્ઞા સરોતર સમૃતમ પ્રસદાજ્યમ પ્રસંતાશ્ચક્રે વાયવ્યનારણ્ય ગ્રામ્યાશ્ચે તસ્માદ યજ્ઞા સરોતર સામાની જગ્નિરે છંદાંગુંસી જગ્નિરે તસ્માદેજો તસ્માદ જાયત તસ્માદ અશ્વાદ જયંતે કેચુભયત ગાવો જગ્નિરે તસ્માદ જાતા જાવે તમ યજ્ઞમ ઋષિમ પ્રોક્ષમ પુરુષમ જાતમગ્રત તેન દેવાય જંત સાધ્યા ઋષેશ્ચે યત પુરુષમ વિદધોકતિતા કલ્પયન મુખમ કિમસ્યાસિત કિમ બાહુ કિમ રૂપાદા ઉચ્યતે બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્ય કૃતવતદસ્યવદવેશપદભ્યમ ગુમશુદ્રો જાયત ચંદ્રમા મનસૌ જાતશ્ચક્ષુ સૂર્યો જાયત શ્રોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત નાભ્યાસિદંતરિક્ષ ગુમશિષ્ણો દેવ સમવર્તત પદભ્યામ ભૂમિ દિશ્ય શ્રુતર્થ લોકાન કલ્પેનેત પુરુષેણ વિષાદેવૈગ્નમતર્ન સંત વસંતો સ્યાદિદાજ્યમ ગ્રીષ્મ ઇદ્મ શરદવિ સપ્તાસ્યાસન પરિદેસ્ત્રી સપ્ત સમિતકૃતા દેવાય યજ્ઞમ તન્વાના બદ્ધન પુરુષમ પશુમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રમાણ્યા સંતેન કમય માનસ ચંદ્ર પ્રવેશાદ્યા સંતિ દેવા હે ધર્મપુત્ર રિ કૃષ્ણ તપપ્રિયાદ્ય નારાયણાખિલ ગુરો વિજિતેન્દ્રિયેશ જ્ઞાનીન પ્રભો નિલસતેષ્ટે હરે જન્મન કૃષ્ણમ નમામિ સતમ અવતારિણમ તમ મન ભ્રાતૃતરાત્મદ વાસુદેવો ભક્ત્યાત્મદાસ્તિક મહાવ્રત સાધુશીલ સ્વામીન સ્વતંત્ર ગણમેચકનીલકંઠ કૃષ્ણમ નમામિ સતમ અવતારિણમ ત્વમ યોગેશ્વરાતિ કરુણાર્દ્ર વિલોચનાબ્જ સિદ્ધેશ્વર દૌમતાબ્જ વિકાશ સૂર્ય પાષણ ખંડન પટો સ્વજનાર્દ ચિત્ત કૃષ્ણમ નમામિ સતમ અવતારિણમ ત્વમ બ્રહ્મન પરાત્પર વિભોક્ષર વાસ વિષ્ણુ કારુણ્ય સાગર મહામુનિ વંદિતાંગ્રે ભક્ત પ્રિયોત્તમ સુરાધિપ વંદિપાદ કૃષ્ણમ નમામિ સતમ અવતારિણમ ત્વમ મુક્તેડ્ય ચાસિત જનાર્તેર પ્રતાપ ધર્માટ્ય ભક્તિપથ પોષક દિવ્ય મૂર્તે તાપત્રયાભિવાર્ત નિજાનુરાગ કૃષ્ણમ નમામિ સતમ અવતારિણમ ત્વમ લક્ષ્મીપતે જનપતે સુપતે પરાત્મન માયાપતે મુનિપતે જપતે મહાત્મન ગોપીપતે સુરપતે વ્યાત્મન કૃષ્ણમ નમામિ સતમ અવતારિણમ ત્વમ શુદ્ધ પ્રગલ્ભ પુરુષોત્તમ મોક્ષદાયિંદંતાતિશંત વિશદાશે ભક્તલભ્ય વાગ્મિન ક્ષમાજલનિધે શુભલક્ષ્મીપાદ કૃષ્ણમ નમામિ સતમ અવતારિણમ ત્વમ સર્વોપકારક નિયામક પુણ્યકીર્તે નિર્દોષ નિષ્પ્રવસિન નિજ ભક્ત પૂજ્ય લોભાદિ દોષદમનાચ્યુત કૌલહંત કૃષ્ણમ નમામિ સતમ અવતારિણમ ત્વમ યજ્ઞેડ્ય યજ્ઞહૃદયામર યજ્ઞતંતો યજ્ઞેશ યજ્ઞફલદોત્તમ યજ્ઞકર્ત યજ્ઞેશ યજ્ઞવિશંસન યજ્ઞમૂર્તે કૃષ્ણમ નમામિ સતમ અવતારિણમ ત્વમ સર્વજ્ઞ દિવ્યચરિતાતિમનોજ્ઞ સત્યવૈદૈક વેદ્ય પુરુષાર્થદ દીન બંધો ધર્મેષ્ઠ નિર્ગુણ નિરંજન નિત્યમુક્ત કૃષ્ણમ નમામિ સતમ અવતારિણમ ત્વમ ગોવિંદ કેશવર્ણિ મહાતિરાજ દૈત્યંતકાશુભરાશુધવર્ણિ વેશ સ્વસ્તોત્ર પાઠક જનેચ્છિત સર્વદાયિની કૃષ્ણમ નમામિ સતમ અવતારિણમ ત્વમ અમૃતાભિષેકોસ્તુ ભગવાનને જેટલું જળ વધ્યું એનાથી હરખી રીતે સ્નાન કરાવી દો. બીજા હાથથી પકડી લો ભગવાનને, જમણા હાથથી ભગવાનને વ્યવસ્થિત સ્નાન કરાવો. ગંગાયા મુનિભી સહૈવ બહુભી નિત્ય સ્વતંત્ર સ્વયં સ્વામીન સ્નાનકર સુકેલી સહિતમ ભક્તૈ તથા પાર્ષદૈ શીતમ વોષ્ણમિદમ યથર્થ સુખદમ યન્મત્ત ગંગાજલમ કૃષ્ણત્વમ વિશદમ ગ્રહાણ ચ મયા સ્નાનીય મંત્રાર્પિતમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. હવે ભગવાનને રૂમાલથી વ્યવસ્થિત રીતે એકદમ સ્વચ્છ કરી દો અને પછી કપાળમાં ચાંદલો કરવાનો, ચરણમાં ચાંદલો કરવાનો અને જ્યાં પહેલાં ઉપરના ભાગમાં હતા ત્યાં સ્થાપિત કરવાના. ફૂલની પાંખડી ને ચોખા ને બધું અર્પણ કરવાનું ભગવાન. મહાતેજ પુંજ સ્ફુરદમલ સિંહાસન વરે સ્થિતમ સર્વાધીશમ નખ કિરણ વિદ્યોતિત સભમ સિતચ્છત્રમ પાર્શ્વત સ્ફુરદમલ સચ્ચમરયુગમ વૃષમ ધન્યો લબ્ધ્વા નયન પથિ નારાયણમહમ હસદ્ભક્ત્રાંભોજમ ચપલનયનાલોકિતજનમ લસન્મુક્તાહારમ વિવિધકુસુમાપીળમકુટમ પ્રચંચત્પ્રાવારમ ચરણવિલસન્નોપરમિદમ
હરેરૂપમ નિત્યમ મમ મનસી સમ્યક સ્ફુરતુ તે દૃઢં વિશ્વાસો મે તવ ચરણપદ્માસિતજનો ભવાંબોદે પારમ રજતિ સત્વત્કરુણયા ત્વમેવૈક સ્વામી સકલજગતમિત્યપિ હરે વિદિત્વા પાદૌ તે દૃઢતરમહં યાશ્રયમિમૌ ન જાને શાસ્ત્રાણાં વિવિધમતસન્નિર્ણયમહં પુરાણવ્રાતાનામપી ચ બહુકલ્પાસિતકથા નવા દેવર્ષિણા પૃથગ્યહ મનોરંજનવિધિં પરં જાને સ્વામિન ભ્રમણહરણં તેત્ર શરણં તપોનોગ્રં તપ્तं રતનિયમદાનાનિ ચ મયા ન ચેષ્ટાપૂર્तं વા શ્રવણમનનાભ્યાસદૃઢતા ન ચીર્ણાન્યાક્તું ત્વામિહ તદપિ યસ્ત્વં દૃશિગતો ન જાને તદ્હેતું ત્વદતિતરકારુણ્યતરુતે ભૃશં પાપવ્રાતર્મદનમદમાનાદિभिरपि પ્રભોગ્રસ્તસ્યાલં તવ ચરણપદ્મેક્ષણમિદં કથં કારં મે સ્યાદ્યદિ ન પુરુકારુણ્યપદવીં શ્રેયથાનાથત્વં ત્વયि તદિદં કેવલમહો. અથ વસ્ત્રોપવસ્ત્રે. ભગવાનને હવે વસ્ત્ર અર્પણ કરવા માટે નાળાછડી તમારા પૂજાપાન ડીશમાં છે, નાળાછડી બંને હાથમાં લઈ લો. તસ્માદ યજ્ઞાત સર્વોત્તર સામાની જગ્નિરે છંદાંગુંસી જગ્નિરે તસ્માદેજુ તસ્માદ જાયત નિષ્કામય નિજ સેવિભીસ્વનિર્તર દત્તાની ભક્ત્યા જને કૃષ્ણત્વં ઋતવાન પ્રભોતિ કૃપયા વસ્ત્રાણી રમ્યાણી વૈ કાર્પાસેન વિનિર્મિતં ઘનતરં સૂક્ષ્મં ચ વસ્ત્રદ્વયં સૌવર્ણેન વિરાજિतं શુભમિદં દત્तं મયા સ્વીકુરુ સર્વભૂષાધિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યં વાસસી પ્રતિગ્રહ્યતામ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. નીલકંઠવર્ણિના ચરણમાર્પણ કરો. વસ્ત્રોપવસ્ત્રે સમર્પયામિ. અથ આ યજ્ઞોપવીતમ. જનો હાથમાં લઈ લો. તસ્માદશ્વા જયંતે એકે ચોભયાદત ગાવો જગ્નિરે તસ્મા જાતા જાવય વર્ણિન્દ્રાય નમોસ્તુ તે વરદરાટ શ્રી નીલકંઠ પ્રભો દાસમ મામ કરુણાનિદેવ ભગવન બ્રહ્મવ્રતસ્ય ક્ષતે ભૂમૌ નષ્ટિકધર્મપોષણકરસ્ત્વં સોત્તરીયં સિतं દત્तं તુભ્યમિદં ગ્રહાણ કૃપયા યજ્ઞોપવીतं મયા નવભીસ્તંતુભિર્યુક્तं ત્રિગુણં દેવતામયमुपवीतं મયા દત્तं ગ્રહાણ પરમેશ્વર. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. નીલકંઠવર્ણિના ચરણમાં અર્પણ કરો. યજ્ઞોપવીતમ સમર્પયામિ. અથ આભૂષણાદિની ભગવાનને ઘરેણાં અર્પણ કરવાના છે. હાથમાં ચોખા અને ફૂલની પાકડી લઈ લો. રત્નાઢ્ય રસના કિરીટ કટકસ કુંડલેશ્ચોર્મિકા મંજીરાંગદશંખલાદિભિરામ જામુનદાભૂષણૈ હરિર્મૌક્તિક નિર્મિતશ્ચ વિવિધરિગુચ્છાદિભિષેખરૈસ્ત્વાં ભક્ત્યાત્મજ પૂજયામિ કૃપયા ત્વં શ્રી હરે સ્વીકુરુ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. આભૂષણાદિની સમર્પયામિ. ભગવાનના ચરણમાં અર્પણ કરો. અથ ચંદનમ. ભગવાનને લલાટમાં ચાંદલો કરવા માટે તુલસી પત્ર ઉપર ચંદન લગાવી અને હાથમાં રાખો. તમ યજ્ઞમ પરિશીન પ્રોક્ષમ પુરુષમ જાતમગ્રત તેન દેવા અયજંત સાધ્યા ઋષયશ્ચે સદભી પ્રેમ પરેણ નિત્યમન ગય સ્વેચ્છાનુકૂલમ વિભો સર્વાંગે ગરુ ચંદને સુરભિર્બ્રહ્માત્મભી પૂજિત કર્પૂરા ગરુ કેસરેર્મૃગમદય સમ્મિશ્રિતમ સુંદરમ કૃષ્ણત્વં શુભચંદનમ મલયજમ ગ્રાણેશ્વદત્તમ મયા શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગ્રહ્યતામ. સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ભગવાનના ચરણમાં અર્પણ કરો. ચંદનમ સમર્પયામિ. ભગવાનના ચાંદલા ઉપર ચોખા લગાડવા માટે હાથમાં ચોખા રાખો. સૌરભ્યેન યુતાશ્ચ ચંદનયુતાન કાશ્મીરમિષ્ટાન મહાવ્રેહિભ્યો જનિતાશ્ચ મંગલમયાનન્વાર્થયુક્તાક્ષતાન સર્વેષાં પુરીતૃપ્તિકારકતયા સદ્ધાન્યમાત્રોત્તમાન સ્વામીસ્તમ કૃપયા ગ્રહાણ ચ મયા ભક્ત્યાર્પિતાન શ્રીપતે અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુમકુમાક્તામ સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગ્રહાણ પરમેશ્વરમ. સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. તુલસીપત્ર ઉપર ચાંદલો કર્યો છે ત્યાં ચોખા અર્પણ કરો. અક્ષતાન સમર્પયામિ. અથ પુષ્પાણી. ભગવાનને પુષ્પની માળા અર્પણ કરવા માટે એક ફૂલ હાથમાં રાખો. યદ પુરુષમ યદુકતિતા વિકલ્પયન મુખમ કિમસ્યાસિત કિમ બાહુ કિમૃપાદા ઉચ્યતે
જાતિ ચંપક કર્ણિકાર કમલેશન મલ્લિકાયુથિકા મંદારસ્થલ પદ્મકેતક મહાકુંદશ્ચ પુન્નાગજય પુષ્પૈ પુષ્પણવર્જિતૈ બહુવિધૈસ્ત્વં પૂજયામિ પ્રભોતાનિ ત્વં સદયં ગ્રહાણ કુસુમાલંકાર શ્રી હરે માલ્યાદીની સુગંધીની માલત્યાદીની વૈ પ્રભો મયા નીતાની પુષ્પાણી ગ્રહાણ પરમેશ્વરમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ પુષ્પાણી પુષ્પમાલાં ચ સમર્પયામિ અથ અંગ પૂજા. હવે એક એક ફૂલની પાખડીથી અર્પણ કરીને ભગવાનના એક અંગની પૂજા કરવાની છે. એટલે ફૂલની ડીશ હાથમાં લઈ લો. જ્યારે મંત્ર બોલાય ત્યારે પૂજયામી શબ્દ તમારે બોલવાનો. પૂજયામી શબ્દ બોલી બધાએ અને પછી ફૂલની પાખડી અર્પણ કરવાની. મૂંગા મૂંગા નહીં, પૂજયામી એમ શબ્દ બોલીને અર્પણ કરવાનું. હું મંત્ર બોલીશ અને તમારે પૂજયામી એમ શબ્દ બોલવાનું. હવે દશાવતારના નામ લઈશું અને ભગવાનના અવતારોના નામ લઈ અને ભગવાનના એક અંગનું નામ લઈશું અને ભગવાનની પૂજા કરીશું. ઓમ વરાહાય નમઃ પાદવ પૂજયામી બોલો અને અર્પણ કરો. ઓમ કુર્માય નમઃ ગુલ્ફૌ. ઓમ ઋષભાય નમઃ જંગે. ઓમ મત્સ્યાય નમઃ જાનુની. ઓમ વામનાય નમઃ ઉરુ. ઓમ નૃસિંહાય નમઃ કટિમ. ઓમ નારાયણાય નમઃ નાભિમ. ઓમ બુદ્ધાય નમઃ હૃદયમ. ઓમ કલ્કિને નમઃ કંઠમ. ઓમ કુમારાય નમઃ બાહુ. ઓમ રામાય નમઃ હસ્તૌ. ઓમ યજ્ઞનારાયણાય નમઃ મુખમ. ઓમ કપિલાય નમઃ નેત્રે. ઓમ હરયે નમઃ શ્રોત્રે. ઓમ કૃષ્ણાય નમઃ લલાટમ. ઓમ ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણાય નમઃ સર્વાંગાની. ઇતિ અંગપૂજાં કૃત્વા પરિવારાર્ચનમ તત્ર આદ્યાવરણ પૂજા. હવે ભગવાનના મધ્ય ભાગની અંદર જે સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, માતા પિતા અને પરિવાર બિરાજમાન, એની પૂજા કરીશું. હવે તમ પૂજયામી બોલવાનું છે. પેલું પૂજયામી બોલતા હવે તમ આગળ જોડવાનું. તમ પૂજયામી બોલીને એક પુષ્પની પાખડી અર્પણ કરવાની. અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવત પૂજનાંગ ભૂત તત્પૂજન પૂર્વક રામ પ્રતાપાદિ પૂજનમ કરીષ્યેતિ સંકલ્પ કર્ણિકાયામ તત્પૂજનમ કુર્યાત. યથા મધ્યમ ભક્તિ ધર્માન્વિતા અવતારી શ્રી સ્વામિનારાયણાય નમઃ માતા પિતૃવતારિણમ તમ પૂજયામિ. તત્પૃષ્ઠ્યમ ચતુર્ધાની રામ પ્રતાપાય નમઃ તમ પૂજય. તત્રયમ તાલવંતકધારિણીચ્છા રામાય નમઃ. શ્રી હરિદક્ષ પાર્શ્વમ ગ્રહિત ચામર અયોધ્યા પ્રસાદાય નમઃ. શ્રી હરિવામ પાર્શ્વમ ગ્રહિત ચામર રઘુવીરાય નમઃ. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય 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 નમઃ. એક ફૂલ અને 2 દાણા ચોખાના હાથમાં રાખો. એતેભ્યો ગંધમ પુષ્પમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલમ તાંબુલમ દક્ષિણામ આરર્તિકમ પ્રદક્ષિણામ નમસ્કારાંચ સમર્પ્ય પુષ્પાંજલિમાદાય દત્તાભીષ્ટ સિદ્ધિ મે શરણાગત વત્સલાયમ કૃષ્ણાદયોષ્માન સંપૂજ્ય પ્રણમામ્યહમ. इति मंत्र पुष्पांजलिं समर्पयामि. एते पूजिता पूजां गणतु मयि प्रसन्ना मयं वरदा भवन्तु. फरीवार ડીશ હાથમાં લઈ લો. અથ દ્વિતીય આવરણમ. હવે બીજું આવરણ, એમાં સંતો અને શાસ્ત્રધારી જે વિદ્વાન સંતો છે એમની પૂજા કરીશું. તતો અષ્ટકેસરેષુ પૂર્વાજ્ઞાદિ ક્રમેણ 16 સદગુરુઓની પૂજા કરવા જઈ રહ્યા છે. એકૈકસ્મિન કેસરે દ્વૌ પૂજયે. એમ એક પાખડીની અંદર 2 સંતો છે એની પૂજા કરીએ છીએ. નમઃ શબ્દ બોલું એટલે તમ પૂજયામી શબ્દ બોલી અને અર્પણ કરજો. યથા પૂર્વે મુકુંદાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ જયાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ મુક્તાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ ગોપાલાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ બ્રહ્માનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ નિત્યાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ વ્યાપકાનંદ મનિન્દ્રાય નમઃ. ઓમ સ્વરૂપાનંદ મનિન્દ્રાય નમઃ. ઓમ કૃપાનંદ મનિન્દ્રાય નમઃ. ઓમ આનંદાનંદ મનિન્દ્રાય નમઃ. ઓમ ચૈતન્યાનંદ મનિન્દ્રાય નમઃ. ઓમ પરમાનંદ મનિન્દ્રાય નમઃ.
ઓમ અખંડાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ વાસુદેવાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ મહાનુભાવાનંદ મનિન્દ્રાય નમઃ. ઓમ શુકાનંદ મનિન્દ્રાય નમઃ. તતો આગ્નેયાદિ ચતુકેસરાગ્રેશુ ઈમાન. અગ્નિ આદિ કોણની અંદર 4 સંતો છે, એ જ પાખડીમાં એમની પૂજા કરીએ છીએ. અગ્નિ કોણે ઓમ ધર્મમૂર્તિ આત્માનંદ મનિન્દ્રાય નમઃ. નૈઋત્ય કોણે ઓમ જ્ઞાનમૂર્તે સ્વયં પ્રકાશાનંદ મનિન્દ્રાય નમઃ. વાયુ કોણે ઓમ વૈરાગ્યમૂર્તે નિષ્કુલાનંદ મનિન્દ્રાય નમઃ. ઈશાન કોણે ઓમ ઐશ્વર્યમૂર્તે સચ્ચિદાનંદ મનિન્દ્રાય નમઃ. તતઃ કેસરાંતરાલેષુ ઈમાન અવતારાન પૂર્વાગ્નેયધિક્રમેણ દૌદો પૂજેમ યથા. હવે એના ઉપરના ભાગમાં વરાદિ દશાવતાર છે, એમની બબ્બે એક પાંખડીમાં 2 અવતાર હશે, એમની પૂજા કરીએ છીએ. ઓમ યજ્ઞાય નમઃ. ઓમ ઉપેન્દ્રાય નમઃ. ઓમ બુદ્ધાય નમઃ. ઓમ ઋષભાય નમઃ. ઓમ દત્તાત્રેયાય નમઃ. ઓમ કપિલાય નમઃ. ઓમ મત્સ્યાય નમઃ. ઓમ કુર્માય નમઃ. ઓમ વરાહાય નમઃ. ઓમ નૃસિંહાય નમઃ. ઓમ વ્યાસાય નમઃ. ઓમ ગજાનનાય નમઃ. ઓમ શ્રી રામાનંદ સ્વામીને નમઃ. ઓમ હંસાય નમઃ. ઓમ પરશુરામાય નમઃ. ઓમ કલ્કિને નમઃ. ફૂલ અને ચોખા હાથમાં રાખો. એ તેભ્યો ગંધમ પુષ્પમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલમ તાંબૂલમ દક્ષિણામરાર્તિકમ પ્રદક્ષિણામ નમસ્કારાંચ સમર્પ્ય પુષ્પાંજલિમાદાય દત્તાભીષ્ટસિદ્ધિમેવ ગદનવર્તિનિષ્માન સંપૂજ્ય વંદેહમરિ સેવા સમુત્સુકૈતિ મંત્ર પુષ્પાંજલિમ સમર. એતે પૂજિતા પૂજામ ગણતુ મે પ્રસન્નામયમ વરદા ભવન્તુ. અથ તૃતીય આવરણમ. હવે 3જા આવરણની આપણે પૂજા કરીએ છીએ. એમાં પાર્ષદો બધા છે, એક પાંખડીમાં 2 હશે નીચેના ભાગમાં, એમની પૂજા કરી રહ્યા છીએ. તતો અષ્ટદલેષુ પાર્ષદાન પૂર્વાગ્નેયાદિક્રમેણ દો પૂજે મેથા. ઓમ ઉત્તમાય નમઃ. ઓમ હેમંતસિંહાય નમઃ. ઓમ સોમવર્મણે નમઃ. ઓમ સૂરવર્મણે નમઃ. ઓમ મૃગુજીતે નમઃ. ઓમ રત્નજીતે નમઃ. ઓમ નાંજાય નમઃ. ઓમ અલયાય નમઃ. ઓમ નાન્નાય નમઃ. ઓમ માણિક્યે નમઃ. ઓમ લક્ષ્યાય નમઃ. ઓમ ગાલવાય નમઃ. ઓમ કુબેરસિંહાય નમઃ. ઓમ આનસિંહાય નમઃ. ઓમ ભીમાય નમઃ. ઓમ અર્જુનાય નમઃ. તતો દલાંતરાલેશ્વરી ગાયકાન પૂર્વાગ્નેયાદિક્રમેણ દ્વૌદો પૂજયેમ યથા. ભગવાનના જે કીર્તન રચયિતા ગાયક સંતો હતા એમની પૂજા કરી રહ્યા છે. પાર્ષદના ઉપરના ભાગમાં એ સંતો છે. ઓમ પ્રેમાનંદ મુનિએ નમઃ. ઓમ દેવાનંદ મુનિએ નમઃ. ઓમ જ્ઞાનાનંદ મુનિએ નમઃ. ઓમ ગુણાતીતાનંદ મુનિએ નમઃ. ઓમ યોગાનંદ મુનિએ નમઃ. ઓમ પ્રજ્ઞાનાનંદ મુનિએ નમઃ. ઓમ ગોવિંદાનંદ મુનિએ નમઃ. ઓમ ત્યાગાનંદ મુનિએ નમઃ. ઓમ વિરક્તાનંદ મુનિએ નમઃ. ઓમ આધારાનંદ મુનિએ નમઃ. ઓમ નિરંજનાનંદ મુનિએ નમઃ. ઓમ અભેદાનંદ મુનિએ નમઃ. ઓમ નિર્ગુણાનંદ મુનિએ નમઃ. ઓમ ભૂધરાનંદ મુનિએ નમઃ. ઓમ સુખાનંદ મુનિએ નમઃ. ઓમ વિજ્ઞાનાનંદ મુનિએ નમઃ. ફૂલ અને ચોખા હાથમાં રાખજો. એ તેભ્યો ગંધમ પુષ્પમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલમ તાંબૂલમ દક્ષિણામારાર્તિકમ પ્રદક્ષિણામ નમસ્કારાંચ સમર્પ્ય પુષ્પાંજલિમાદાય દત્તાભીષ્ટસિદ્ધિમેવ ગદનવર્તિનિષ્માન સંપૂજ્ય વંદેહમરિ સેવા સમુત્સુક મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. એતે પૂજિતા પૂજામ ગણતુ મયि પ્રસન્નામ વયમ વરદા ભવન્તુ. અત ચતુર્થાવરણમ. તતો અષ્ટદલાગ્રેષુ પૂર્વાદિદીક્ષુ નારાયણ વર્ણિન્દ્રાદિ વૈદિકાન આગ્નેયાદિ વિદિષુ શતાનંદ મણિન્દ્રાદિ શાસ્ત્રીણો દલાગ્રાંતરાશે કૃષ્ણાનંદ મન્યાદિ શ્રીહરિ સ્તોત્ર પાઠકાંશ્ચ પૂર્વાગ્નેયાદિ ક્રમેણ પૂજયેયમ. હવે 4થા આવરણની અંદર સતાનંદ આદિ મુનિ શાસ્ત્ર ધારણ કરનારા સંતો, શ્રીહરિ સ્તોત્રના પાઠક કરનારા સંતો, એમની પૂજા કરીએ છીએ. ઓમ ઋગ્વેદ ધારિણે નારાયણાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ યજુર્વેદ ધારણે આનંદાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ સામવેદ ધારણે ગોપાલાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ અથર્વવેદ ધારણે વૈકુંઠાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ ધર્મશાસ્ત્ર ધારણે શતાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ યોગશાસ્ત્ર ધારણે યોગાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ સાંખ્યશાસ્ત્ર ધારણે ભગવદાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ પંચરાત્ર શાસ્ત્ર ધારણે શિવાનંદ વર્ણિન્દ્રાય નમઃ. ઓમ કૃષ્ણાનંદ વર્ણિન્દ્રાય નમઃ.
ઓમ અક્ષરાનંદમનિંદ્રાય નમઃ. ઓમ સર્વજ્ઞાનાનંદમનિંદ્રાય નમઃ. ઓમ અદ્ભુતાનંદમનિંદ્રાય નમઃ. ઓમ શૂન્યાતીતાનંદમનિંદ્રાય નમઃ. ઓમ તદ્રૂપાનંદમનિંદ્રાય નમઃ. ઓમ શાંતાનંદમનિંદ્રાય નમઃ. ઓમ પુરુષાનંદમનિંદ્રાય નમઃ. ફૂલ અને ચોખા હાથમાં રાખજો. તેભ્યો ગંધમ પુષ્પમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલમ તાંબૂલમ દક્ષિણામરાતિકમ પ્રદક્ષિણામ નમસ્કારાંચ સમર્પ્ય પુષ્પાંજલિમાદાય દત્તાભીષ્ટસિદ્ધિ મે ભગવદનુવર્તિનયુષ્માન સંપૂજ્ય વંદેહમરિસેવા સમુત્સુકેતિ મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. અથ પંચમાવરણમ. પદ્મની બહારના ભાગમાં જે પાંચમું આવરણ છે, પદ્માદ બૈર્મયારામાદિ બ્રહ્મર્ષિન, મયારામાદિ બ્રાહ્મણો, તત્સમીપે ખટ્વાંગાદિ ભક્તેન્દ્રશ્ચ, ખટ્વાંગાદિ ભક્તો, પૂર્વાજ્ઞાયદિ ક્રમેણ પૂજયેયમ, એ બધાની પૂજા કરીએ છીએ. ઓમ મયારામાય નમઃ. ઓમ પ્રાણગોવિંદાય નમઃ. ઓમ લક્ષ્મીરામાય નમઃ. ઓમ હેમંતરામાય નમઃ. ઓમ શિવયાજ્ઞિકાય નમઃ. ઓમ મોહનરામાય નમઃ. ઓમ હરિશર્મણે નમઃ. ઓમ કૃપાશંકરાય નમઃ. ઓમ કટ્વાંગાય નમઃ. ઓમ જીવવર્મણે નમઃ. ઓમ કાશીદાસાય નમઃ. ઓમ પર્વતાય નમઃ. ઓમ નાથજીતે નમઃ. ઓમ નાચિકેતાય નમઃ. ઓમ નંદુભયાય નમઃ. ઓમ નરોત્તમાય નમઃ. તતો દક્ષ પાર્શ્વે ઓમ નૃસિંહાનંદ મુનિદ્રાદિભ્યો નમઃ તાન પૂજયામિ. પૃષ્ઠભાગે પાછળના ભાગમાં, ઉપરના ભાગમાં રામસિંહાદિ પાર્ષદ ગંગાદત્ત મુનિયાદિ બહેરી ભક્તેભ્યો નમઃ તાન પૂજયામિ. વામ પાર્શ્વે ડાબા ભાગની અંદર જયા રમા લલિતાદિ સર્વ ભક્તાભ્યો નમઃ તા પૂજયામિ. ફૂલ અને ચોખા હાથમાં રાખજો. તેભ્યો ગંધમ પુષ્પમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલમ તાંબૂલમ દક્ષિણામારાર્તિકમ પ્રદક્ષિણાય નમસ્કારાંચ સમર્પ્ય પુષ્પાંજલિમાદાય દત્તાભીષ્ટસિદ્ધિમે ભગવદનુવર્તિનયુષ્માન સંપૂજ્ય વંદે મરિસેવા સમુત્સુકેતિ મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. એતે પૂજિતા પૂજામ ગણતુ મયि પ્રસન્ના મયમ વરદા ભવન્તો. હવે એ ડીશમાંથી તુલસી પત્ર લેવાના. એક એક તુલસી પત્ર લઈ અને ભગવાનનો મંત્ર બોલું ત્યારે તમારે નમઃ શબ્દ બોલવાનો છે. નમઃ શબ્દ બોલી અને ભગવાનને એક તુલસી પત્ર અર્પણ કરવાનું. અથ જન્મંગલ નામાવલી પ્રોક્ત શ્રી હરિઅષ્ટોત્તર શતનામોચ્ચારણ પૂર્વકમ તુલસી દલાદિભિ શ્રી હરિમ પૂજયેયમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ બોલો અને અર્પણ કરો. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય. ઓમ શ્રી કૃષ્ણાય. ઓમ શ્રી વાસુદેવાય. ઓમ નરનારાયણાય. ઓમ પ્રભવે. ઓમ ભક્તિ ધર્માત્મજાય. ઓમ અજન્મને. ઓમ કૃષ્ણાય. ઓમ નારાયણાય. ઓમ હરયે. ઓમ હરિકૃષ્ણાય. ઓમ ઘનશ્યામાય. ઓમ ધાર્મિકાય. ઓમ ભક્તિનંદનાય. ઓમ બૃહદ્વ્રતધરાય. ઓમ શુદ્ધાય. ઓમ રાધાકૃષ્ણેષ્ટદેવાય. ઓમ મરુત્સુતપ્રિયાય. ઓમ કાલીભૈરવાદ્યતિભીષણાય. ઓમ જીતેન્દ્રિયાય. ઓમ જીતાહારાય. ઓમ તીવ્રવૈરાગ્યાય. ઓમ આસ્તિકાય. ઓમ યોગેશ્વરાય. ઓમ યોગકલાપ્રવૃત્તયે. ઓમ અતિધૈર્યવતે. ઓમ જ્ઞાનિને. ઓમ પરમહંસાય. ઓમ તીર્થકૃતે. ઓમ તૈર્થિકાર્ચિતાય. ઓમ ક્ષમાનિધયે. ઓમ સદોન્નિદ્રાય. ઓમ ધ્યાનનિષ્ઠાય. ઓમ તપપ્રિયાય. ઓમ સિદ્ધેશ્વરાય. ઓમ સ્વતંત્રાય. ઓમ બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય. ઓમ પાષંડોચ્છેદનપટવે. ઓમ સ્વસ્વરૂપાચલ સ્થિતયે. ઓમ પ્રશાંતમૂર્તયે. ઓમ નિર્દોષાય. ઓમ અસુરગુરુવાદિમોહનાય. ઓમ અતિકારુણ્યનયનાય. ઓમ ઉદ્ધવાદ્વપ્રવર્તકાય. ઓમ મહાવ્રતાય. ઓમ સાધુશીલાય. ઓમ સાધુ વિપ્રપૂજકાય. ઓમ અહિંસયજ્ઞપ્રસ્તોત્રે. ઓમ સાકાર બ્રહ્મવર્ણનાય. ઓમ સ્વામિનારાયણાય. ઓમ સ્વામિને. ઓમ કાલદોષનિવારકાય. ઓમ સત્શાસ્ત્રવ્યસનાય. ઓમ સદ્ય સમાધિસ્થિતિકારકાય. ઓમ કૃષ્ણાર્ચાસ્થાપનકરાય. ઓમ કૌલદ્વિષે. ઓમ કલિતારકાય. ઓમ પ્રકાશરૂપાય. ઓમ નિર્દંબાય.
ઓમ સર્વજીવહિતાવહાય ઓમ ભક્તિ સંપોષકાય ઓમ વાગ્મીને ઓમ ચતુર્વર્ગ ફલપ્રદાય ઓમ નિર્મત્સરાય ઓમ ભક્તવર્મણે ઓમ બુદ્ધિદાત્રે ઓમ અતિપાવનાય ઓમ બુદ્ધિરતે ઓમ બ્રહ્મધામ દર્શકાય ઓમ અપરાજિતાય ઓમ અસમુદ્રાંત સત્કીર્તયે ઓમ શીત સંસ્કૃતિમોચનાય ઓમ ઉદારાય ઓમ સહજાનંદાય ઓમ સાધ્વીધર્મ પ્રવર્તકાય ઓમ કંદર્પદર્પદલનાય ઓમ વૈષ્ણવકૃતુકારકાય ઓમ પંચાયતન સન્માનાય ઓમ નૈષ્ઠિકવ્રત પોષકાય ઓમ પ્રગલ્ભાય ઓમ નિસ્પૃહાય ઓમ સત્યપ્રતિજ્ઞાય ઓમ ભક્તવત્સલાય ઓમ ઋષણાય ઓમ દીર્ઘદર્શિને ઓમ ષડુર્મિ વિજયક્ષમાય ઓમ નિરહંકૃતયે ઓમ અદ્રોહાય ઓમ રુજવે ઓમ સર્વોપકારકાય ઓમ નિયામકાય ઓમ ઉપશમસ્થિતયે ઓમ વિનયવતે ઓમ ગુરવે ઓમ અજાતવૈરિણે ઓમ નિર્લોભાય ઓમ મહાપુરુષાય ઓમ આત્મદાય ઓમ અખંડિતાર્ષમર્યાદાય ઓમ વ્યાસસિદ્ધાંતબોધકાય ઓમ મનોનિગ્રહયુક્તિજ્ઞાય ઓમ યમદૂતવિમોચકાય ઓમ પૂર્ણકામાય ઓમ સત્યવાદિને ઓમ ગુણગ્રાહિણે ઓમ ગતસ્મયાય ઓમ સદાચારપ્રિયાય ઓમ પુણ્યશ્રવણકીર્તનાય ઓમ સર્વમંગલસદ્રૂપ નાનાગુણવિચેષ્ટિતાય ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય. હવે વધેલા એકાદ તુલસીપત્ર પેલા પ્રસાદ ઉપર અર્પણ કરી દો અને બાકીના જો વધ્યા હોય તો હાથમાં લઈ લો. તુલસી મેમ રૂપામ ચ રત્ન રૂપામ ચ મંજરીમ ભવ મોક્ષપદામ તુભ્યમ અર્પયામિ હરિપ્રિયામ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. તુલસી દલાદીની સમર્પયામિ. તુલસી વધ્યા હોય અર્પણ કરી દો, ના વધ્યા 2 દાણા ચોખાને અર્પણ કરી દો. હવે તમે શાંતિથી બેસી જાઓ વ્યવસ્થિત રીતે. અથ સૌભાગ્ય દ્રવ્યાણી, હાથમાં ચોખા રાખવાના છે. સિંદૂરમ વરમૌક્તિકમ મૃગમદાબીરે હરિદ્રામ તથા સૌભાગ્યમ તમિદમ ગ્રહાણ ભગવન સર્વમ ગુલાલાદિકમ નિત્યમ સ્વીયજનન કૃપાજલનિધે સૌભાગ્યમૂર્તે સદા દોષેભ્યો વિરહયનુતિ સુભગાન કુર્વાત્મ શર્મપ્રદ અભિલમ ચ ગુલાલમ ચ ચુવા ચંદનમેવ ચ નાના પરિમલદ્રવ્યે પ્રિયતામ પરમેશ્વર. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ. અથ ધૂપમ, અગરબત્તી પ્રગટાવવાની છે. પંખો બંધ કરો પેલો મોટો, થોડી વાર બંધ જ રાખજો, પછી હમણાં દીપ પ્રાગટ્ય થશે, આરતી થશે. બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્ય કૃતવૃતદસ્ય દ્વેષ પદવ્યામ ગુમ શુદ્રોજાયત યન્મૂર્તૌ સ્વરૂપિસ્ત્વમસ્તિ સહજમ યાદ્રંગ મનોરંજનમ કસ્મિંચિત જગતિ અનાસ્તિ તથા લેશોપી તસ્ય ક્વચિત સત્વં કૃષ્ણદશાંગ સંનિધિમમ ધૂપમ સુગંધિમ હરે ભક્ત્યામે પિતૃમુત્તમં હૃદય ગમ ઘ્રાણાપીરમ સ્વીકૃ વનસ્પતિરસદ્ભૂતો ગંધાઢ્ય સુમનોહરાગ્રય સર્વદેવાનાં ધૂપોયમ પ્રતિગૃહ્યતામ. સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ધૂપમાઘ્રાપયામિ. જમણા હાથથી ધૂપ ભગવાનને અર્પણ કરી દો. અગરબત્તીના સ્ટેન્ડમાં અગરબત્તી પધરાવી દો. અથ દીપમ, દીવો દીવાને પકટાવવાનો નથી, હાથમાં 2 દાણા ચોખાના રાખો. ચંદ્રમા મનસો જાતશ્ચક્ષુ સૂર્યો જાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત સૂર્યાગ્નિત્રિષ્ટાદય સુરગણાયદ્દામ્ન એવાક્ષરા તેજો લેશમોऽપી વિશ્વમખિલમ યદ્ભાષયન્તિ પ્રભો તપ્તામાધિપતિસ્ત્વમેવ ભગવન દીપમ કૃપાંબો નિદેશામોદેન ગમ કૃતેન ભવિતમ વૃણીષ્વત્તિદ્વયમ સાજ્યમ ચ વર્તિ સંયુક્તમ વનિનાયોજિતમ મયા દીપમ ગ્રહણ દેવેશ ત્રૈલોક્યતિમિરાપમ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. દીપમ દર્શયામિ. ભગવાનને અર્પણ કરી દો ચરણમાં.
અથ નૈવેદ્યમ, પૂજાની અંદર જે નૈવેદ્ય છે એના ઉપર એક તુલસી પત્ર આપણે અર્પણ કરાવેલું છે એ હાથમાં રાખો. અથ આધારે સ્વર્ણાદિપાત્રે ભક્ષ્યભોજ્યલેય ચોસ્યાત્મકમ અન્નમ પરિવેશ્ય તદુપરી તુલસીપત્રમ નિધાય ઓમ કનશ્યામાય વિદ્મહે કૃષ્ણાય ધીમતે તન્ન સ્વામી પ્રચોદયાત. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્ન વિષ્ણુ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. નાભ્યાસિદંતરિક્ષગુંશિષ્ણો દેવસમવર્તત પદ્ભ્યામ ભૂમિદિશોતર્થ લોકાન કલ્પે નૈવેદ્યમ પરમાન્ન સક્તવટકાન સંયાવ પૂરિસ્તતા દૌહિત્રણ કૃતપુરુષો પશુકદા ફેણી રસાલોદનન રમ્યામ શસ્કુલિકામ બિરજગુળકાન પૂપાન સિતાન પિંડકાન કૃષ્ણાતમ ગત શર્કરાદિપયશ્ચિત્યાદિકમ સ્વીકુરુ. શર્કરા ખંડ ખાદ્યાદિ ક્ષીરકૃતાદિભિ આહારે ભક્ષ્યભોજ્યશ્ચ નૈવેદ્યમ પ્રતિગ્રહ્યતામ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. બાજોટ ઉપર ભગવાનને અર્પણ કરી દો જ્યાં જગ્યા હોય ત્યાં વ્યવસ્થિત. આચમનીમાં પાણી રાખજો. દેવાધિદેવ વિશ્વેશ સ્વામિનારાયણ પ્રભુ ગૃહદમ જલમ પૂર્વાપોષણાર્થમ દયાનિ દેવમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. પૂર્વાપોષણમ સમર્પયામિ. અર્પણ કરી દો. હવે ડાબો હાથ મુખની આગળ રાખવાનો, મોઢાની આગળ રાખો. જમણા હાથથી આમાં ભગવાનને કોળીઓ આપીને જમાડતા હોય ને એમાં આહુતિ આપવાની છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ચમચીમાં પાણી રાખો. એલો શિર લવંગાદિ કર્પુરાગ્રો વાસિતમ અતિતૃપ્તિકયમ તરુમ સ્વેચ્છયાત્વમ પીવ પ્રભુ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. મધ્યપાનીયમ સમર્પયામિ. ફરીવાર આહુતિ આપવાની. ડાબો હાથ મુખ એટલે જમણા હાથથી આહુતિ આપો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. જમો થાળ જીવન જાઓ પારી. ધુવો કર ચરણ કરો. બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી. કટોરા કંચનની જળે ભર્યા ચંબુ ચોખાળી. કરી કાઠા ઘઉંની પોળી. મેલી ઘૃત સાકરમાં બોળી. કાઢ્યો રસ કેરીનો ઘોળી. ગળ્યા સાટા ઘેબર ફૂલવળી. દૂધ પાક માલ પુવા કડી. પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી. અથાણા શાક સુંદર ભાજી. લાવી છું હું તરત કરી તાજી. દહીં ભાત સાકર છે જાજી. જમો ચળુ કરો લાવી હું જળ જારી. ઇલાયચી લવિંગ સુપારી. પાન બેડી બનાવી સારી. જવારી મુખવાસ મન ગમતા લઈને. પ્રસાદી થાળ તણી દઈને. ઉમાનંદ કહે રાજી થઈને. જમો થાળ. ચમચીમાં પાણી ભરીને 3 વાર અર્પણ કરો. ઉત્તરાપોષણમ સમર્પયામિ. હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. ચમચીમાં પાણી રાખો. એમાં ચાંદલો કરો. ચંદનનો ચાંદલો કરો. કસ્તુરી કુમકુમોપેતમ ગોરોચન સમન્વિતમ કરોંગદ્વર્તનમ ગંધમ ગ્રહાણ ધર્મનંદન. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. કરોદવર્તનાર્થે
ચંદનમ સમર્પયામિ અથ નૈવેદ્યાંતે આચમનીયમ. પેલો જે ગ્લાસ આપણે સાઈડમાં રાખ્યો છે એ ભગવાનને જળ ધરાવવા માટેનો એ હાથમાં લઈ લો. ગૃહણીષ્વાચમનીયમ ઉત્તમ જલમ કસ્વચ્છમ ક્રોધવર્તનમ કર્તુમ તત્શુભચંદનમ સુરભિમત્કૃષ્ણસ્તથાંગીકુરુ. પાનાર્થમ ચ દદાતિમિષ્ટમ લમ્યજલમ સ્વપ્રેષ્ઠમ નલદય સુવાસિતમિદમ ભક્ત્યાત્મજા સ્વીકુરુ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. નૈવેદ્યાંતે આચમનીયમ સમર્પયામિ. બાજોઠ ઉપર અર્પણ કરી દો. અથ તાંબુલમ. નાગરવેલના આપણે વાળીના જ છે પાન. નાગરવેલનું પાન હાથમાં રાખવાનું છે. એ નાગરવેલનું પાન છે ને આપણા બગીચામાં જ ઉગાડ્યા છે. આપણા બગીચાના જ પાનનું આ પાન બીડું તૈયાર કરેલું છે. યત પુરુષેણ વિષા દેવા યજ્ઞમતન્વત વસંતો જ્યાદિરાજ્યમ ગ્રીષ્મેદમાં શરદવિ નિત્યમ બ્રાહ્મણ સાધુ પોષણત સંગાત્મ ભક્તિરમ પંથાનમ વિદધન્મિતાશન સ્ત્વમ નાગવલ્લીદલમ જાતિ પુષ્પલવંગ પૂગ ખદિરે જાતિ ફલેલા સુધાત્વત્કર્પૂરસમન્વિતમરેદમ ગણેશ્વ દત્તમયા પુગીફલમ મહદ્દિવ્યમ નાગવલ્લીદલયુતમેલાદિ ચૂર્ણ સંયુક્તમ તાંબુલમ પ્રતિગૃહ્યતામ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. મુખવાસમ સમર્પયામિ. પાન બીડું ને તુલસી પત્ર બંને આપણા બગીચાના ઓર્ગેનિક શુદ્ધ 100%. અથવા ફલાર્ઘ્યમ. ફળ હાથમાં રાખજો. એપલ છે તમારા બધાની ડીશમાં હાથમાં લઈ લો. પ્રેમણા પૂજિત પાદ પલ્લવ યુગ રાધા રમાભ્યામ સદા ભૌમૌ ભક્ત સુખાય રમ્યન ગ્રહવૃત્તાલયાખ્ય વસન કૃષ્ણ ત્વમ પનસામ્રપૂગ કદલી ખરજૂર સીતાફલમ નાલિકેર ફલમ તથામત ફલમ દૈવ્યમ ગ્રહાણ પ્રભો ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પુરતસ્તવ તેન મે સફલાવાપ્તિવ જન્મની જન્મની. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ફલાર્ઘ્યમ સમર્પયામિ અથ દક્ષિણા. દક્ષિણા માટે હાથમાં ચોખ્ખા રાખો. બ્રહ્મેન્દ્રાદિસુરેરનંત ભુવનાધ્યક્ષેણી મસ્તકમ ભુક્ત્વા ભૂરિપદાશ્ચ પાદકજયો પીઠેન તસ્યાનિશમ પૂજો ન્યતિરિક્ત દોષરતે તત્પૂર્તે શ્રી હરે સ્વામીન કાંચન દક્ષિણામહમિમાં સ્થાપયામિ ઘૃત હિરણ્યગર્ભગર્ભસ્થમેમ બીજમિભાવસો અનંત પુણ્ય ફલદમત શાંતિમ પ્રયચમે. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. દક્ષિણામ સમર્પયામિ અથ નિરાજનમ. આરતી પ્રગટાવો. ફૂલની તુલસીની ડીશ છે એની અંદર દિવેટીઓ રાખો, પ્રગટાવો અને આરતી કરવાની. હરિઓમ અગ્નિર દેવતા, વાતો દેવતા, સૂર્યો દેવતા, ચંદ્રમા દેવતા, રુદ્રા દેવતા, આદિત્ય દેવતા, મરુતો દેવતા, બૃહસ્પતિ દેવતા, ઇન્દ્રો દેવતા, વરુણો દેવતા, શેષ્ય દેવી. દેશ હાથમાં લઈને આરતી કરવાની. ઘંટલી એક હાથમાં ઘંટલી લઈને કંઠનાદ કરવાનો. કરો આરતી. શેષ્યા દેવી બુધે પ્રણામ સમયે સ્વે સ્વે સદા શિરોભે સદા જનસત્સકિરીટ રત્ન કિરણે નિરાજિતાંગ્રી દ્વય કૃષ્ણ ત્વમ ભવતિ બિરદય ગમ નિરાજનમ શ્રી હરે લોકાનંદ કર પ્રકાશ બૌલમ દત્તમયા સ્વીકુરુ. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે ચેત દર્યાથી ચરણે શેષ દર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદ. નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુધારી પ્રભુ દ્વિજકુળ તનુધારી પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદ. નિત્ય નિત્ય નરોત્તમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે. કાળ કર્મથી છૂટે કાળ કર્મથી છૂટે કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદ. અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદ.
જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. નિરાજનમ સમર્પયામી. ચમચીમાં પાણી લઈને 3 વખત દીવાને પ્રદક્ષિણા કરીને અર્પણ કરી દો. પછી દેવાભિવંદનમ, દેવતાને આપી દો જમણા હાથથી. આત્માભિવંદનમ, પોતે લઈ લો. હસ્ત પ્રક્ષાલનમ, હાથ ધોઈ નાખો. હવે ધીમે રેનું ઊભું થવાનું છે, પ્રદક્ષિણા કરવાની છે. એટલે ડીશો ને બધું સાઈડમાં ધીમે રેન મૂકી ધીમે રેન ઊભા થઈ જજો. ઘણા લાંબા સમયથી બેઠા છો, પડી ન જવાય એનું ધ્યાન રાખજો. મોટી ઉંમરના હોય એ. જમણો હાથ બાજોટની અંદરના ભાગમાં રહે એવી રીતે પ્રદક્ષિણા કરો. સપ્તાહ સ્યાસન પરિદય સ્ત્રી સપ્ત સમિત કૃતા દેવા યદિ યજ્ઞમ તન્વાના વાદનન પુરુષમ પશુમ. વચ્ચે વચ્ચે આવો એટલે 2 હાથ જોડી પ્રણામ કરવાના. પછી બીજી પ્રદક્ષિણા. સાવર્ણન રચયા ભ્રમંતિ વિવરે રમણ સદા યસ્ય વૈ તેષ્વંડેશુ ચુ બિભ્રતો યગવણિતા લીલાવતારન હરે ભક્તા ગૌ વિનાશિની પ્રતિપદમ બદ્ધવા કરૌ ત્વન્મના કુર્વે નાથ પરિક્રમા વર્ષજનેસ્તેહમ ભવાત પાહિમમ. યાની કાની ચ પાપાની જ્ઞાતા જ્ઞાત કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે 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 પદેયા પરિપૂજકેભ્યો સદ્યેશમેધાદિફલમ દદાતિ તમ સર્વપાપક્ષયહેતુભૂતામ પ્રદક્ષિણામ તે પરિત કરોમિ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. પ્રદક્ષિણામ સમર્પયામિ. દંડવટ કરવાની જગ્યા જેમને હોય દંડવટ કરો. જગ્યા ન હોય નીચે બેસીને પંચાંગ પ્રણામ કરો. દ્રગ્વાણી મન ઉત્તમાંગ ચરણો રોજાનો હસ્તૈરહમ સાષ્ટાંગમ પ્રણમમ્યુતાક્ષી કરવાત સ્વંતોત્તમંગૈર્હરે પંચાંગમ શનકૈર્યથાર્થમવનૌ ત્વદ્વક્ષ પાર્શ્વે મનાક તુભ્યં ત્વદપવદીય પાદરસામ નિર્વેતન કિંકર નમઃ સર્વહિતાર્થાય જગદાધાર હેતવે સાષ્ટાંગોયમ પ્રણામસ્તે પ્રયત્નેન મમ કૃત. સ્વામિનારાયણં દેવં વંદેહં કામદં વિભું લીલયા વર્તતે વિશ્વં યસ્ય તસ્મૈ નમો નમઃ. વિશ્વેશ્યો સકલ વિશ્વતણા વિધાતા તથા તમે સકલ મંગલ શાંતિદાતા. માટે તમારું કરુણાનિધિ સત્યનામ સાષ્ટાંગનાથ તમને અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો. નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તનું પાલન કરો પ્રભુ સર્વયામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. અથ મંત્ર પુષ્પાંજલિ. બંને હાથમાં ખોબામાં જેટલા પણ પુષ્પો વધ્યા હોય બધા જ ખોબામાં લઈ લો. અને તમને જે કંઈ ભગવાનની પાસે તમારે માગવું હોય, કંઈ મનની ઈચ્છા હોય, મનોકામના હોય, તો અત્યારે ભગવાનની પાસે તમે એ માગણી કરી શકો છો. કંઈ પણ તમારી ઈચ્છા ના હોય તો ભગવાનની પ્રસન્નતા માગો કે હે મહારાજ મારી ઉપર રાજી રહેજો, મારી સાથે રહેજો, મારી ભેળા રહેજો. એમ ભગવાનને પ્રાર્થના કરવાની. અને કંઈ પણ જોઈતું હોય, સકામ કંઈક કામના હોય, મનોકામના, તો એ મનોકામના રજૂ કરવાની ભગવાનની પાસે. મંત્રની અંદર તો હું તમારા માટે માગું જ છું, પણ તમારે કંઈ વિશેષ ઈચ્છા હોય તો એ પણ અત્યારે માગી શકાય. હરિ ઓમ. યજ્ઞેન યજ્ઞમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યા સંતે નાકમ મહિમાન સચંત્રેત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા. ઓમ રાજાધિરાજાય પ્રસય્ય કલ્યાણકારિણે નમો નારાયણાય પાવિતાત્મીય જનાય શ્રી વાસુદેવાય સ્વાશ્રિતાનંદ જન્મ પાપગ્ને વયમ વૈ નમસ્કુર્મહે કૃષ્ણાય ભૂયો હરિકૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ. સત્વં કામાન કામકામાય મહ્યમ કામેશ્વર પુણ્યપુત્રો દદાતુ. દેવાદિદેવાય વૈ શ્રવણ સંપત્પદાત્રે મહારાજાય નમ. દેહિ સામ્રાજ્ય ભોજ્ય સ્વરાજ્ય વૈરાજ્ય પારમેષ્ટ રાજ્યાદિકમ મહારાજ મહાધિપત્યમ ત્વદીયમ મે દાસ્યમ સમુદ્ર પર્યંતાય સાર્વભૌમ સ્ત્રિય આદ્વિપરાર્ધાયુર્વિધિ પદાપ્તૈરપ્યધિકમેકરાળાખ્યમ સત્યમેવ તદાધિપત્યમ મન્યે.
બ્રહ્માંડાધીશાસ્ત્વદાપ્તૈશ્વર્યાસ્તસ્માન્નાન્યત્વત્તઃ કામયામહે તત્રાપી શ્લોકો વિગીતઃ દેવાદિદેવ સર્વાત્માક્ષરધામાતિપા સ્વયં તમ સ્તુવંસ્તમ નમસ્કુર્વન્ન ભૂય કલ્પસેદ્વને બ્રહ્મકેરી પુરુષશ્ચ દિવ્યતનુભિર્વેદૈસ્દા સંસ્તુત શેષાદ્યૈરમરે કિરીટપટલરિવ્યાકર્તિતાંગ્ર્યાસન મન્વાદેષ્ટિનરાધિપૈ સુગાનમ ગત્વાવनं ચિંતિતો ધાર્મિસ્ત્વં ચ ગ્રહાણ પુષ્પનિકરં દાસંજલિસ્તમ હરે નાનાવિધાની પુષ્પાણિ યથા કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિં મયા દત્તાં ગ્રહાણ પરમેશ્વર. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. ચોખાના વેદાણ હાથમાં રાખજો. મુક્તાદામ વિભૂષિતમ શશિનિભિમ છત્રમ યુભે ચામરે ચાદર્શમ વ્યજનમ દિવાકરમુખિમ નૃત્યમ સુગીતમ તથા ષટ્ત્રિંશદવિધવાદ્યमुत्तमं રાજોપચારણમન સર્વેશાય સમર્પયામિ. હરયે રાજાધિરાજાય તે. અત્ર છત્રમ ચામરમ દર્પણમ વ્યજનમ સૂર્યમુખીમ નૃત્યમ ગીતમ વાદ્યમ ચૈતિ અષ્ટરાજોપચારાન સમર્પયામિ. ચમચીમાં પાણી રાખો. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. અષ્ટરાજોપચારાન સમર્પયામિ. અર્પણ કરી દો. અથ પ્રાર્થના. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવાની છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં સકલારતિહંતા સધર્મભક્તે રવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણોખિલમંગલં. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વાનુસૃતા સ્વભાવાत् કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. પ્રાર્થનાપૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. અથ ક્ષમાયાચના. હવે બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવાની કે મહારાજ, અમારા દ્વારા પૂજા અર્પણ કરવામાં, પદાર્થો અર્પણ કરવામાં કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય, મંત્ર ઉચ્ચારણ કરવામાં કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય, તમારો દાસ જાણી અને અમને ક્ષમા કરશો. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીએ, ક્ષમા યાચના કરીએ. આવાહનમ ન જાનામી તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વર. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. તસ્માત્ કારુણ્ય ભાવેન રક્ષ મામ પુરુષોત્તમ. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યહમ તવ દર્શનાत्. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. યદક્ષર પદભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ્વર. યસ્ય સ્મૃત્યાચના મોક્ત્યા તપોયજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. અપરાધ સહસ્રાણિ ક્રિયન્તે અર્નિશમ મયા દાસોયમિતિ મમ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ક્ષમાપનમ સમર્પયામિ. અથ અર્પણમ. આચમનીમાં પાણી રાખજો. અત્રાદ્ય ભારત રાજ્ય ગુજરાત રાજ્ય સબ્રમત્યા પશ્ચિમે તટે ગાંધીનગરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવને વિક્રમ સંવત સહસ્રાધિક 81તમે વર્ષે માસાનામ ઉત્તમે માસે શ્રાવણ માસે કૃષ્ણ પક્ષે અષ્ટમ્યામ તિથૌ શનિવાસરે મમ સકલ શુભ મનોરથ સિદ્ધ્યર્થે મને નેતા જ્ઞાન નેતા શક્તિ યથા મિલિતોપચાર દ્રવ્ય કૃતેન શ્રી સ્વામિનારાયણ શ્રી મહાપૂજાખ્યેન કર્મણા ભગવાન શ્રી સ્વામિનારાયણ સંગઃ સપરિવાર પ્રિયતામ નમઃ. અર્પણ કરી દેજો. ફરીવાર ચમચીમાં પાણી રાખો. કૃતેસ્મિન શ્રી સ્વામિનારાયણ મહાપૂજાખ્યે કર્મણિ ન્યૂનાતિરિક્તમ યત્ કર્મ તત્સર્વં શ્રી સ્વામિનારાયણ પ્રસાદાત પરિપૂર્ણમ અસ્તુ. અસ્તુ પરિપૂર્ણમ. અથ વિસર્જનમ. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવાની. હે પ્રભુ, તમે મારી પૂજામાં પધાર્યા. હવે મારી પૂજા હવે પૂરી થઈ છે, એટલે મારા હૃદયરૂપી સિંહાસનમાં બિરાજમાન થાઓ. સ્વસ્થાનમ શ્રદ્ધાપૂર્વમનેન ચારુવિધિના શશ્વન મહાપૂજનમ
સ્વસ્યૈવાચરતે સ્વધર્મરતે ભક્તાય સર્વાત્મના દિવ્યમ ભૂરિતદિશતમ પ્રદત્તમ સર્વોત્તમમ સત્સુખમ ત્વામાત્મેશ વિસર્જયામિ હૃદિમે સર્વાંગદેવૈસ સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજામાદાય મામ કિમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનઃ આગમનાય ચ. ચમચીમાં પાણી લઈ જમણા હાથમાં પાણી રાખી અને 3 વખત આચમન કરવાનું. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. હસ્ત પ્રક્ષાલનમાં ધોઈ નાખજો. ઓમ સાંગઃ સપરિવાર શ્રી સ્વામિનારાયણ સદા મમ હૃદયે વસતુ પ્રિયતામ નમઃ. ઇતિ શ્રી સ્વામિનારાયણ મહાપૂજા વિધિ સમાપ્તા. શ્રી હરિપ્રસન્નોસ્તુ. આશીર્વાદના શ્લોક. ફૂલની પાંખડીઓ જે અર્પણ કરી છે ને પૂજાની અંદર, એમાંથી 2 પાંખડી લઈને પોતાના મસ્તક ઉપર, આપણે પોતાને વાહ વાહ સરસ શાબાશ એમ, આપણે 2 ફૂલની પાંખડી આપણા માથા ઉપર પ્રસાદ તરીકે લઈ લ્યો. સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજી અસ્તિ ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ વિજયસ્તુ પુક્ષયોસ્તુ વંશી સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. સર્વે આ તો અમારે ફૂલની પાંખડી તમારા માથા ઉપર છાંટવાની હોય, અમે બધે પહોંચી ના વળીએ એટલે તમને કહી દીધું. સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. હવે જે આપણે અભિષેક કર્યો છે ને, અભિષેકનું જળ તર્પણામ છે, એમાંથી 1 ચમચી જમણા હાથમાં લઈ પાણી અને એ પી જવાનું છે. આ જળ કેવું છે તો અકાલ મૃત્યુહરણમ સર્વવ્યાધિ વિનાશનમ હરિપાદોદકમ તીર્થે જઠરે ધારમ્યામ્યહમ પાદોદકમ ધર્મપુત્ર પિબતીયો નરસ્તવ તસ્યાનંત જન પાપમ નશ્યતિ નાત્ર સંશય. હવે 1 તુલસી પત્ર જે છે, 1 તુલસી પત્ર લઈ અને મોંમાં મૂકી દેવાનું, ખાઈ જવાનું. ગુરુજી માટે 1 માઇકની વ્યવસ્થા કરજો કેપી સ્વામી. નારાયણ પ્રસાદમ તો ગૃહીત્વા ભક્તિભાવત સર્વાન કામાપનોતિ પ્રત્યસા આયુજ્યમાપ્નુયાત. સહજાનંદ સ્વામી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય હો. હવે મહાપૂજા પૂર્ણ થાય છે. આપણે આશીર્વાદ તરફ જઈએ એ પહેલાં એક સૂચના જરાક. પંચામૃતની ડબ્બી છે, પ્રસાદના રૂપમાં તમારે જે સાથે લઈ જવાનું છે, એના માટે તમને એક પૂજાપાન ડીશની અંદર 2 થેલીઓ છે. મોટી થેલીની અંદર બીજી વસ્તુઓ, નાની થેલી છે એમાં પ્રસાદ રાખી દો. પહેલાં સૌથી પ્રથમ પ્રસાદ, નાની થેલી છે એમાં પ્રસાદ મૂકી દો. જબલા થેલીની અંદર પછી એને રાખી દો, એમાં પાન બીડું લઈ લો. પછી સફરજન છે, એપલ, એને પણ એમાં તમે મોટી થેલીમાં રાખી દો. પાન બીડું, પ્રસાદ, પછી પેલું પંચામૃતની ડબ્બી, અત્તરની બોટલ એ પણ એમાં રાખી દો. હાથ રૂમાલ એ પણ તમારે પ્રસાદીમાં લઈ જવાનું છે. તમારે મોટી થેલી નથી આવી? 1 થેલી મોટી અહીંયા આપો ને, ત્યાંથી લઈ આવો. હરી 1 થેલી લાવો ને ભાઈ, મોટી થેલી, જબલા થેલી અહીં લાવો 1. પાન બીડું, પ્રસાદ, અત્તરની બોટલ, પંચામૃત. આજનો જન્માષ્ટમીનો દિવસ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટ્યોત્સવનો દિવસ, આજે શુભ દિવસ છે. અને આજે આપણા જન્મદિવસે તો આપણે ઘણા બધું કરતા હોઈએ, બર્થડે પાર્ટીના અંતે બધું, કેક કાપીએ ને બધું. અને કેકની અંદર પેલી મીણબત્તી રાખીને સળગાવે ને પછી ઓલવે છે. એટલે શું કે 1 વર્ષ આપણે ઓલવી નાખ્યું. એ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, પશ્ચિમી સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ શું છે તો કે એ ભલે તમે બધું એનું એ જ રાખો, પણ મીણબત્તીને પ્રગટાવો, ઓલવો નહીં. હવે આવનારું જે વર્ષ છે એમાં અગ્નિની સાક્ષી આપણું જીવન સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે, એટલા માટે અગ્નિદેવને પ્રગટાવવા જોઈએ. આપણા જીવનમાંથી અગ્નિદેવને દૂર કરી નાખીએ ને તો ખાવાનુંય પચે નહીં. એટલે બર્થડેના દિવસે આપણે આવું બધું કરતા હોઈએ તો એમાં થોડુંક સુધારો કરવો, કે પ્રગટાવવાનું રાખવું, અગ્નિદેવને બુજાવવાનું બંધ કરવું. હું એક જગ્યાએ ગયો, મને ભૂતપૂર્વ વિદ્યાર્થી આમંત્રણ આપ્યું, કેક કરી, મને કે તમે આવો હવે પ્રગટાવો. મેં કીધું એવું નહીં, હવે આપણા જીવનમાંથી અગ્નિને દૂર નથી કરવાનું, આપણે ઓલવવાની નથી, પ્રગટાવવાની. મીણબત્તી ક્યારેય ઓલવવી નહીં, પ્રગટાવેલી રાખો. એમ કરીને નવી પ્રથા એના
પરિવારમાં ચાલુ કરાવડાવી. તો અગ્નિદેવ હંમેશા આપણા જીવનમાં હોય. આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ પ્રાગટ્ય ઉત્સવ રાત્રે ઉજવાશે 9 થી 12ના સમય દરમિયાન. લગભગ 270 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેન્ટ થયા છે. અલગ અલગ પ્રોગ્રામો કરશે અને બાકીના લગભગ 40-45 વિદ્યાર્થીઓ સ્વયંસેવકો છે અને 300, 350, 400 સ્ટાફ છે. આ જ હોલની અંદર આપણે અહીંયા પ્રોગ્રામ ઉજવવાના છીએ. તો સાંજે હરિભક્તોએ દર્શન, આરતી દર્શન ને પ્રોગ્રામ જન્મોત્સવનો લાભ લેવા પધારશો. અત્યારે ગુરુજી આપણી સભામાં ઉપસ્થિત છે. ગુરુજીના ચરણોમાં વિનંતી કરીએ કે આપણને સૌને આજના દિવસે રોડા આશીર્વાદ આપી અને આપા ઉપર કૃપા કરે. પૂજ્ય ગુરુજી. થોડી વાર ગુરુજીના આશીર્વાદ થાય ને ત્યાં સુધી બેસો. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ બાજુ ફરી જાઓ ગુરુજી બાજુ. જન્માષ્ટમી જેવો પવિત્ર દિવસ પરબ્રહ્મ પુરુષોત્તમનું સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ એમને સમીપમાં બેસીને રામસ્વામી એ આપ સૌની પાસે ભગવાન શ્રી હરિની ષોડશોપચાર વિધિથી મહાપૂજા કરાવી. દરેકને આવો સદભાગ્ય પ્રાપ્ત થતું નથી. ભગવાન સ્વામિનારાયણ સુરતમાં ગયેલા ને ત્યારે ભાલચંદ્ર શેઠે કે પ્રશ્ન કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણે ઉપદેશ આપ્યો. એમાં એક વાક્ય છે, બહુજનુર ભ્રમણોત્તર લંબિતામ નરતનુમ સમવાપ્ય સુરેપ્સિતામ મતિમતામિદમેવ મતે ફલમ વિષયતો વિરતિશ્ચ હરૌરતિ. લક્ષો રાશિમાં આ જીવ અનેક જાતના જન્મ લેતા કોઈ વખતે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો અને એ મનુષ્ય જન્મમાં પણ અનેક જાતની ઉપાધિઓ છે. આજે દુનિયામાં જુઓ, વૈજ્ઞાનિક સાધનોથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સુલભ થઈ અથવા તો માણસને સગવડતાઓ મળી છે, પણ એની સાથે સાથે કેટલા દેશો અંદરો અંદર લડ્યા કરે છે. ઇઝરાયલ, પેલેસ્ટાઇન, યુક્રેન, રશિયા, એના યુદ્ધો તો જાહેર છે. પણ હમણાં પેલો અસીમ મની બોલ્યો કે અમે જો મરશું ને તો અડધી દુનિયાને લઈને મરશું. અર્થાત એટમ બોમ્બ એ જગતનો સંહાર કરી નાખે એવી કોઈનું બોલેલું સફળ થતું નથી. છતાં કોઈ ગાંડાએ કરે ને માથું મૂકીને કરી નાખે, આપણે જતા રહીએ. એટલે આ શુભ અવસર મળ્યો, ભગવાન સ્વામિનારાયણની પૂજા કરી અને લાભ મળ્યો, એ સૌ ભાગ્યશાળી છો. અને આ રીતે જ ઘેર પણ રોજ પૂજા કરતા, ભગવાનના નિયમોનું પાલન કરતા, વચનામૃત ઇત્યાદિ શાસ્ત્રોને વાંચતા અને 5 માળાના નિયમો એવું રાખી અને ભગવાનની પ્રાર્થના કરજો કે મહારાજ અમારો આ સંસારથી ઉદ્ધાર થાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુજીના રૂડા આશીર્વાદ આપણને મળ્યા છે. આજનો દિવસનો પ્રારંભ ખૂબ સરસ રીતે થયો છે અને આજનો આખો દિવસ કંઈ પણ મંગળ કાર્ય કરવું હોય તો કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર નહીં, એવો શુભ દિવસ છે. ભગવાનની પ્રસન્નતા સૌના ઉપર રહે, સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌનું મન ભગવાનના ચરણમાં અને ભગવાનના આશ્રય રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ. હવે પોતપોતાની જગ્યાએથી ઊભા થઈ શકો છો. તુલસી પત્ર જેને જેટલા જોઈતા હોય એવી પ્રસાદીના લઈ જજો.